सर्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मां मृदंगमय। नमस्कार। अपना આજના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના મુખ્ય અતિથિશ્રીઓ બ્રહ્માકુમારી લીના મેડમ, બ્રહ્માકુમારી કોમલ મેડમ, અહીં એમની સાથે ઉપસ્થિત એવા ડૉક્ટર રમેશભાઈ કોટેચા, શ્રીમતી કીર્તિબેન કોટેચા, પન્નાબેન, બ્રહ્માકુમારી પન્નાબેન કે જેઓ બ્રહ્માકુમારી સંસ્થા સાથે 30 વર્ષથી જોડાયેલા છે અને ઘર ગૃહસ્થીમાં રહીને પણ કમળ પુષ્પ સમાન ઉચ્ચ જીવન બનાવી રહ્યા છે, જીવી રહ્યા છે એવા આપણા મહેમાનશ્રીઓ, આદરણીય प्राचार्य श्री डॉक्टर अनुपम नागर सर, प्रोफेसर रोहिणीबा जाडेजा मैडम, तमाम गुरुजनों અને વિદ્યાર્થીની બેન, આજે આપણે એફડીપી અને એસડીપીના છઠ્ઠા દિવસે મળી રહ્યા છીએ ત્યારે હું આપ સૌને નમ્ર વિનંતી કરીશ કે આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થના. હે શાંતિ. કાર્યક્રમની શરૂઆતમાં જેવી રીતે આપ સૌ જાણો છો એ રીતે છેલ્લા 5 દિવસથી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન થયેલું છે અને આપણે સમજતા આવ્યા છીએ, માનતા આવ્યા છીએ. તો ગઈકાલે એટલે કે શનિવારે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આપણી વચ્ચે ઉપસ્થિત હતા એવા
શ્રી ડૉક્ટર જિગ્નેશભાઈ છેલાવડા, તેઓએ નવી ભોજન પ્રથા વિશે ખૂબ સુંદર વાત કરેલી. તો હું વિનંતી કરીશ ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલને કે મેડમ આપ આવો અને શ્રી જિગ્નેશભાઈએ કહેલી જે બાબતો છે એમનો સારાંશ આપો. ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ. નમસ્કાર. પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થામાંથી પધારેલા વંદનીય અતિથિશ્રી, આદરણીય પ્રાચાર્યશ્રી, આદરણીય ઉપાચાર્યશ્રી, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી બહેનો, પ્રતિવર્ષની જેમ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે, સુંદર માહિતી અને જ્ઞાન વિકસી રહ્યું છે. ત્યારે મારે અમારી સમક્ષ ગત 14 તારીખે એટલે કે આપણા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામના 5મા દિવસે 6ઠ્ઠા વક્તા અમારી સમક્ષ અમારી સાથે જે હતા તે આપણા પોરબંદરના જ વતની એવા બ્રહ્માકુમાર, આપણે જાણીને આનંદ છે, તેઓ પણ બ્રહ્માકુમાર જિગ્નેશભાઈ છેલાવડા નવી ભોજન પ્રથા વિશે ખૂબ સુંદર વાત કરેલી. આદરણીય વડાપ્રધાનશ્રી પણ ભારતમાં જે યુવા પેઢી છે એ વધતી જતી ઓબેસિટીની જે ચિંતા દર્શાવી રહ્યા છે, સતત દરેક વ્યક્તિને હેલ્થ તરફ દોરી રહ્યા છે, ત્યારે આ વક્તવ્ય એમનું જે નવી ભોજન પ્રથા ઉપર હતું તે ખૂબ સુંદર હતું. થોડીક વાત જિગ્નેશભાઈ વિશે કરીને પછી તેમના વક્તવ્યની વાત કરતો. બ્રહ્માકુમાર જિગ્નેશભાઈ એ મૂળ પોરબંદર પણ હાલ એ સુરતમાં પોતાની કર્મભૂમિના કેન્દ્રથી રહીને સમગ્ર ભારતમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમનો અભ્યાસ હતો કેમિકલ એન્જિનિયર અને નેચરોપેથિસ્ટ. અનુભવ એમનો 10 વર્ષથી તેઓ આ નવી ભોજન પ્રથા સાથે જોડાયેલા. આ નવી ભોજન પ્રથા અપનાવતા પહેલા તેઓ પોતે સોરાઇસિસ, ગઠિયા, સાંધાના દુખાવા અને પાઇલ્સ જેવી 10થી વધારે ગંભીર બીમારીઓથી પીડાતા હતા. તેમણે માત્ર ખોરાક બદલીને સુંદર સ્વાસ્થ્ય તો પ્રાપ્ત કર્યું જ, પણ પોતાના 98 કિલો વજનમાંથી 66 કિલો વજન સુધી તેઓ પહોંચ્યા અને તમામ રોગમાંથી મુક્તિ મેળવીને સ્વયં સુધી આ વાતને સીમિત ન રાખતા લોકકલ્યાણ સેવા માટે તે આ કાર્યો કરી રહ્યા છે. 10થી વધારે રાજ્યોમાં 50થી વધારે સફળ શિબિર તેઓ કરી ચૂક્યા છે. તેઓની 10 લોકોની ટીમ છે, ખૂબ એક્ટિવ, અને એ કુદરતી ઉપચાર દ્વારા સ્વસ્થ થવાનું કાર્ય જે છે, દિશા જે છે એ ચીંધી રહ્યા છે. અને એમાં આપણી ગુરુકુળની બેન ખૂબ એક્ટિવલી એમાં જોડાયેલી છે, એનો અમને વિશેષ આનંદ થયેલો. એની સાથે પણ અમારો સંવાદ સદાય. પોતાના વક્તવ્યમાં તેમણે કહ્યું કે નવી ભોજન પ્રથા એ આત્મશુદ્ધિ, યોગ અને પ્રાકૃતિક જીવનશૈલી દ્વારા રોગમુક્ત જીવન જીવવાની કળા છે. તેમણે એમની જે યુટ્યુબ ચેનલ છે અથવા એમની સંસ્થા જે છે ડિવાઇન લાઇફસ્ટાઇલ એમડીએસ, એ એક એવી જીવન પદ્ધતિ અપનાવે છે જેમાં ભોજનમાં પરિવર્તન લાવીને શરીરને બીમારીઓમાંથી મુક્ત કરવાની છે. આ પદ્ધતિ આધ્યાત્મિક તો છે અને શારીરિક સ્વાસ્થ્યને પણ એ સાથે જોડે છે. આ પદ્ધતિ જે છે નવી ભોજન પ્રથા એ મુખ્યત્વે 3 સૂત્રો ઉપર આધારિત હતી એમ તેમણે જણાવેલું. આ 3 મુખ્ય સૂત્રો જે છે એમાં એક ઉપવાસ, બીજું એનિમા અને ત્રીજું કાચું ભોજન. ઉપવાસનો મતલબ છે શરીરને હિલિંગ આપવો, સમય આપવો, એને રેસ્ટ આપવો. એનિમા જે છે એ પાણીથી એક પ્રયોગ જે છે, જે આંતરરાની અને આંતરિક શરીરના આંતરિક અવયવોની સફાઈ કરવાનો જે આ પાયો છે, એ લગભગ મુખ્ય પાયો જે આ નવી ભોજન પ્રથાનો છે એની વાત એમણે કરેલી. અને કાચું ભોજન, રાંધેલું ભોજન ભૂલી જઈને કાચું ભોજન અને પાંગડા, લીલા શાકભાજી ઉપર આધાર રાખવાની વાત ઉપર તેમણે ખૂબ ભાર લીધેલો. એમણે એમની દૈનિક આહાર શૈલીની પણ વાત કરી. એમણે કહ્યું કે દિવસની શરૂઆત સવારે તમારે આમળા અને સરગવાનું સેવન કરવું, જે ખૂબ લાભદાયી છે. દિવસનું ભોજન એમણે કાચું ભોજન, લીલા પાંદડા અથવા પ્રાકૃતિક ખોરાક લેવો એમ કહ્યું. દૂધનો સંપૂર્ણ ત્યાગ કરવો, દૂધ અને દૂધની બનાવટોનો સંપૂર્ણ ત્યાગ કરવાની વાત તેમણે કરી. અને રાત્રિના ભોજને બાફેલા કંદમૂળ ખાવા એવું એમણે આ ડાયટ પ્લાન બતાવ્યું હતું. તેનાથી ફાયદો શું થશે? તો તેમણે કહ્યું કે આ ભોજન પદ્ધતિ અને જીવનશૈલી અપનાવવાથી શરીરમાં જમા થયેલો કચરો એ સાફ થશે અને શરીરને જરૂરી પ્રોટીન અને જીવન તત્વો સીધા જ મળશે. તેમના પોતાના જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિથી ડાયાબિટીસ, કેન્સર, કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓમાં પણ ખૂબ ચમત્કારિક ફાયદાઓ થયા છે. ટૂંકમાં એમનું કહેવું એમ હતું કે એમડીએસ એ માત્ર ડાયટ પ્લાન નથી અથવા ડાયટ નથી, એ એક એવી સાધના છે જેમાં ટકી રહેવું પણ બહુ જરૂરી છે. કેમ કે એમણે જે ડાયટ પ્લાન આપ્યો છે એને સંપૂર્ણપણે અમલ કરવો એ લગભગ ઘણા વ્યક્તિઓના નિર્દૃઢ નિશ્ચયને દબાવી દે એવું છે.
પણ તેમણે કહ્યું કે એ સાધના છે. દવાઓ અને દવાખાનાઓથી દૂર રહીને પ્રકૃતિના શરણે જઈને અલ્પ ભોજન અપનાવવું એ સાચા સ્વાસ્થ્યની પૂંજી છે એમ તેમણે કહ્યું. અને ડિવાઇન લાઇફસ્ટાઇલ જે એમની યુટ્યુબ ચેનલ છે, ત્યાં તમે ભલે કદાચ એમની સાથે રૂબરૂ ન પહોંચી શકો તો આ યુટ્યુબ ચેનલ દ્વારા તમે ગમે ત્યારે એમના ઘણા જ બધા લેક્ચર્સ, ડાયટ પ્લાન અને આધ્યાત્મિક માર્ગ તરફની વાતોના જે દર્શાવતા માર્ગદર્શક વિડીયો છે એને જોઈને પણ તમે તદ્દન નિઃશુલ્ક જે જગ્યા પર છો તે જગ્યાએથી પણ સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરી શકો એ તેમની વાતનો સારાંશ હતો. થેન્ક યુ. હું કમ્પ્યુટર સાયન્સના પ્રાધ્યાપક ડૉક્ટર જયેશભાઈ ભટ્ટને નમ્ર વિનંતી કરીશ. પ્લીઝ. नमस्कार. बिल्कुल सीधे बैठेंगे. बेटे वो द्वार भी बंद कर दो बेटी. एक बहुत अहम प्रक्रिया से कुछ क्षणों में हम लोग सब रूबरू हुएंगे. उससे पूर्व एक दो बातें कहनी है. सर्वप्रथम आज एक बहुत बड़ी विश्वविख्यात संस्था से हमारे बीच ब्रह्म तत्व पधारे और हम सब में, सारे ब्रह्मांड में, सारी सृष्टि में जो ब्रह्म तत्व विद्यमान उसको प्रणाम करते हुए एक दो बातें फैकल्टी डेवलपमेंट प्रोग्राम और स्टूडेंट डेवलपमेंट प्रोग्राम के तहत मैं कहूँगा. सारे विद्यार्थी जरा खास ध्यान देंगे बेटी. पूरा मैं आपका चित्त इस तरफ चाहता हूँ. दूसरी और कोई हरकत ना कीजिएगा. बिल्कुल सीधे बैठिएगा. पूरा ध्यान यहाँ लगाइएगा कि एक प्रश्न जो रह के मेरे पास पहुँच रहा है कि आखिर फैकल्टी डेवलपमेंट प्रोग्राम की क्या आवश्यकता है, स्टूडेंट डेवलपमेंट प्रोग्राम की क्या आवश्यकता है. और इसका उत्तर हम सब अच्छे भली भांति जानते हैं कि विकसित होना, प्रगति करना शायद ब्रह्मांड का नियम है, कुदरत का नियम है. और उसके तहत इस समस्त ब्रह्मांड में, समस्त गुजरात में, समस्त पोरबंदर में, यहाँ गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज में हम ये कोशिश कर रहे हैं कि हम सब ज्ञान रूपी जो प्रगति होनी चाहिए उस मार्ग पे हम आगे बढ़ेंगे. उस संदर्भ में एक दो बातें जो हैं बड़ी ज़रूरी मुझे लग रही हैं वो आपसे आज शेयर करूंगा और मैं चाहूँगा कि सब सुने ध्यान से. बेटे आप भी बैठ जाओ प्लीज. मैं सबको देख लूँ. सब आप सबने दो शब्द बड़े बखूबी सुने हुए. एक होता है भक्त और एक होता है ज्ञानी. मैं चाहूंगा आप सब सोचें कि एक भक्त और एक ज्ञानी में क्या फर्क है. एक शिक्षक के रूप में, एक विद्यार्थी के रूप में क्या हमारी मां सरस्वती के प्रति जो भक्ति है उसको हम सही रूप में समझ पा रहे हैं. ज्ञान की जो पिपासा होनी चाहिए उस पिपासु के रूप में, एक अध्यापक के रूप में, एक विद्यार्थी के रूप में क्या ज्ञान को प्राप्त करने की जो प्रक्रिया है जो निरंतर चलती रहनी चाहिए, क्या हम उस प्रक्रिया को समझ रहे हैं. कहीं ना कहीं दोनों के बीच में शिक्षण, शिक्षा ये पहलू जुड़ा हुआ है. भक्त किसे कहेंगे और ज्ञानी किसे कहेंगे. ईश्वर की कृपा से सारे भारत में कई राज्यों में काम करने का अवसर मिला और थोड़ा बहुत जो अनुभव है उस अनुभव को आपके साथ जरूर बांटना चाहूँगा.
ऐसा कहते हैं हमारे भारतीय ज्ञान परंपरा के तहत कि एक भक्त जो है एक हीरे की भांति होता है। एक भक्त हीरे की भांति होता है। इट्स लाइक अ डायमंड, जिसकी रोशनी जो है समस्त ब्रह्मांड को रोशन करती है। उसका तेज इतना अद्भुत होता है कि एक भक्त की मौजूदगी से सारे ब्रह्मांड में उसकी तरंगे पहुंचती हैं। ये भक्त की परिभाषा हमारे भारतीय ज्ञान परंपराओं में कही गई। भारतीय ज्ञान परंपरा में ज्ञानी के बारे में भी कहा जाता है। ज्ञानी जो है वो इस दिए की लौ की भांति है। हम लोग जब भी कोई कार्यक्रम होता है, आपने देखा है कि हम दीप प्रज्वलित करने की प्रक्रिया करते हैं, लेकिन दीप प्रज्वलित करने के लिए सिर्फ दीप पर्याप्त नहीं, उसमें बहुत सारी चीजें जो हैं जुड़ी हुई हैं। एक दीप रूपी पात्र होना जरूरी है, सिर्फ वो पर्याप्त नहीं है। दीप को प्रज्वलित करने के लिए जो एक तत्व जो उसमें होना चाहिए, उसको चाहे घी की संज्ञा दें या तेल की संज्ञा दें, उसका होना बड़ा जरूरी है। सिर्फ पात्र हो और घी हो तो भी पर्याप्त नहीं है, उसमें आपको जो बाती है वो लगानी बेहद जरूरी है। बाती हो, घी हो या तेल हो और दिया हो तो भी बात पर्याप्त नहीं है, आपको माचिस के माध्यम से उसको प्रज्वलित करना होगा। और अगर एक हवा का झोंका आया और कोई जो है पंखा उसको स्विच ऑफ करना भूल जाए तो वो दिया जो है बुझ जाता है। एक तरफ ये स्थिति है, एक भक्त की स्थिति है जो अपने साधना से सारे ब्रह्मांड को रोशन करता है। एक तरफ ये स्थिति है ज्ञानी की, अगर उसका ज्ञान रूपी दिया, अगर उसकी ज्योत जो है अगर धारदार तरीके से अगर प्रकटी हुई है तो वह हजारों का कल्याण भी कर सकता है, लेकिन एक हवा के झोंके से वो बुझ भी सकता है। और इसलिए आज 21वीं सदी में हमें हमारे विद्यार्थियों, हमारे शिक्षकों में भक्त का भी तत्व चाहिए और ज्ञान का भी तत्व चाहिए। फैकल्टी डेवलपमेंट प्रोग्राम और स्टूडेंट डेवलपमेंट प्रोग्राम, बहनों को मैं बताना चाहता हूं कि हमारी बेटियां साधना कर रही हैं, कुछ खुशी से कर रही हैं, कुछ को बिठाया जा रहा है और कुछ बच्चों को बड़ी आफत हो रही है इस बात से। शायद इसका महत्व आज आप नहीं समझेंगे। मेरे सामने सारा भरा भारत है और आप देखिएगा, आप तो सब चैट जीपीटी के माहिर हैं, सारे साधन आपके पास हैं। कितने महाविद्यालय में स्टूडेंट डेवलपमेंट प्रोग्राम्स होते हैं, कितने महाविद्यालय में फैकल्टी डेवलपमेंट प्रोग्राम्स होते हैं। और फिर आकलन करिएगा कि जो मेहनत IQAC सेल के तहत नैन सर ने और अरफात जी ने करी, फिर उसका आकलन कीजिए। जो एक्सपर्ट्स आते हैं, जो लाए गए, मैं समझता हूं कि कोई भी व्यक्ति हो उससे कुछ ना कुछ हम ग्रहण कर सकते हैं। हमें जजमेंटल मोड में नहीं रहना है। वी शुड नेवर जज एनीबॉडी बिकॉज वी डू नॉट हैव द राइट टू जज एनीबॉडी। जज नॉट, लेस्ट ही नॉट बी जज्ड इन द किंगडम ऑफ हेवन। इन द होली बाइबल उसमें यह कहा गया, प्रभु यीशु मसीह कहते हैं किसी के ऊपर आप टिक्का टिप्पणी करने का अधिकार आपको नहीं है। प्राण लेने का अधिकार उन्हीं को है जो प्राण दे सकते। हमें ये देखना है, समझना है कि यहां 5-6 घंटे के लिए हमारे माँ बाप जब भेजते हैं और उस
कोशिश के तहत यहां अगर एक व्यवस्था की गई है तो उस व्यवस्था में हमें जी जान से जुड़ना चाहिए। ये हमारा राष्ट्र धर्म है और राष्ट्र धर्म में जरा भी गुंजाइश नहीं होनी चाहिए। उसमें हम बहाने निकालें। 24 घंटे में से 5 घंटे हम अपने भविष्य को नहीं दे सकते? बताइए, बोलिए। 24 घंटे में से 5 घंटे आप अपने भविष्य को दे सकते हैं कि नहीं दे सकते? बुलंद आवाज में बोलिए। दे सकते हैं। अगर आप दे सकते हैं तो अपना उत्थान आपके हाथों में, आपका भविष्य आपके हाथों में। ऐसे लोगों से जो है बरगला ना जाए जो कहते हैं कि आप बैठे हुए हैं। यहाँ पे कोई नहीं बैठा है, सिर्फ आप हैं और सिर्फ आप हैं। आपका मुस्तकबिल आप तय करेंगे और कोई तय नहीं करेंगे। हम तो सिर्फ आपका मार्गदर्शन दे सकते हैं। ऋषिका से लेके ब्रह्म तक, मनोज से लेके ब्रह्म तक एक पूरी यात्रा की गई है और हर व्यक्ति से मैं समझता हूं कि हम कुछ ना कुछ सीख सकते हैं। और इस संदर्भ में एक कहानी जो है उससे मैं अपनी बात पूरी करूंगा। आप सब ने जो है वो कहानी सुनी है जो बुक ऑफ जेनेसिस में बताई गई। बहुत ध्यान से सुनिएगा। सबने सुनी, बेटे सीधे बैठो, सीधे बैठो। हमें एकदम बांसुरी की तरह देखिए। बांसुरी क्यों श्री कृष्ण के करीब है? 24/7 क्यों बांसुरी श्री कृष्ण के पास रहती है? क्योंकि वो सीधी है और उसमें जरा भी रत्ती मार अहंकार नहीं है कि मैं एमबीए हूं। एमबीए समझते हैं अपने आप को सब। मैंने बद्दू आवड़े छे, किसी को कुछ नहीं आता है बेटे। श्री अरविंद को पढ़े तो पता चलेगा कि किसी को कुछ नहीं आता है। और जो जानता है कि वो जानता है कि वो कुछ नहीं जानता, वही जानता है। और जो जानता है कि वो जानता है, वो कुछ नहीं जानता। He who knows that he knows knows not, and he who knows that he knows not really knows. इसलिए हमें इससे परे उठना होगा, टीका टिप्पणी से ऊपर उठना होगा। अपने माँ बाप के उनके परिश्रम से कमाए हुए पैसों को देखें आप, कितनी मेहनत करते हैं वो कि मेरी बेटी पढ़ ले, और आप आके यहाँ पे जो है इस प्रक्रिया में सम्मिलित ना हो, 100% भक्ति से सम्मिलित ना हो, तो उनके अपमान हो रहा है और उससे मुझे दर्द होता है, मुझे पीड़ा होती है। आपके माँ बाप ने क्या गलती करी है? आपको यहां पढ़ने भेजने के लिए गलती करी है? उनका मान जो है आपके हाथों में, और हर किसी का यह धर्म है कि उनका मान बनाए रखे। जो अपने माँ बाप का नहीं हुआ वो किसी का नहीं हुआ। यू हैव टू रेस्पेक्ट। सबसे पहली बात वहां से शुरू होती है। एक भक्ति ऐसी होती है, ऐसी भक्ति होती है बेटे कि आंख मूंद के जो माँ बाप कहें वो हमारे सच्चे ब्रह्म तत्व है। उन्होंने पढ़ने भेजा है तो वो काम हम पूरी शिद्दत से करें। मैं बुक ऑफ जेनेसिस की बात कर रहा था। आपने सुना है सृष्टि की रचना हुई और उसमें प्रभु ने जो है एडम और ईव को रखा, और एडम और ईव के पास जो है सेटन, जिसको शैतान भी कहते हैं, वो आता है और उनको लुभाता है, ईव को लुभाता है। क्योंकि प्रभु ने हिदायत दी थी कि ये सारा जो उपवन है इन द गार्डन ऑफ ईडन, इस सारे उपवन में सब कुछ तुम्हारा है, लेकिन ज्ञान रूपी वृक्ष का फल मत चखना। एक ही इंजंक्शन था, देयर वाज जस्ट वन डिवाइन इंजंक्शन। एक ही आदेश था बेटे। सुनो, पश्चिम जो दर्शन है, द वेस्टर्न फिलोसॉफिकल ट्रेडिशन, वो इस प्रिमाइस पे, इसके ऊपर आधारित है। जितने भी कृतियां हुई हैं, जितने भी वर्क्स हुए हैं, बाइबल से ऐसा कोई भी अछूता नहीं रहा है, जितने भी ग्रंथ हुए हैं। और उस बाइबल की ये जो कहानी है सबसे ज्यादा मैं समझता हूं महत्वपूर्ण है। जब शैतान जो है ईव के पास आते हैं और उसको लुभाते हैं कि खा लो, खा लो, बड़ा अच्छा है, देखो मैं सर्प होते हुए भी खड़ा हूं, मैं सर्प होते हुए भी बोल रहा हूं, आई कैन टॉक, मैं बोल रहा हूं क्योंकि मैंने उस फल को चखा है, तुम भी खा लो, तुम भी खा लो। और वो उनके बहकावे में आ जाती है और खुद चख लेती है उस ज्ञान रूपी वृक्ष को, और दौड़ के जाती है एडम के पास कि मैंने खाया है, इसका सेवन मैंने किया है, तुम भी करो।
और दोनों उस ज्ञान रूपी वृक्ष के फल को चख लेते हैं और ईश्वर को, महाप्रभु को पता चल जाता है कि उन्होंने उनके आदेश का उल्लंघन किया। और उसको मिल्टन कहते हैं ऑफ मैन्स फर्स्ट डिसोबीडियंस एंड द एक्ट and the fruit of that forbidden tree that brought death unto man, and with it all our woe and suffering. Of man's first act of disobedience, पहला disobedience का एक्ट था। तो क्या हम इसको ये समझें कि प्रभु नहीं चाहते थे कि कोई ज्ञानी बने? अब यहां प्रश्न आ रहा, सबसे महत्वपूर्ण प्रश्न यह है कि जब हम कहते हैं कि समस्त ब्रह्मांड में सब कुछ ईश्वर की मर्जी से होता है, तो ये ज्ञान रूपी वृक्ष का फल चखना भी ईश्वर की मर्जी थी। अगर ईश्वर की मर्जी नहीं होती तो ईव जो है चख नहीं पाती, शैतान जो है उनको लुभा नहीं सकता। और इस ज्ञान रूपी फल को चखने का आखिरी जो बात मुझे कहनी है, इससे उनको ये समझ आई, एडम और ईव को ये समझ आई कि क्या अच्छा है और क्या बुरा। They got the sense of knowing what is good and what is bad. इसलिए बेटे, मेरे प्यारे बच्चों, आप इसलिए पढ़ो, इसलिए पढ़ना जरूरी है कि आप में ये समझ आए the sense of discrimination, कि क्या अच्छा है और क्या बुरा है, कौन अध्यापक आपके लिए मेहनत कर रहा है और कौन जो है आपको बरकरार रहा है, यह आपको तय करना कि बैठे बैठे कुछ नहीं होता। बेटे देखो, उसके लिए मेहनत करनी पड़ती है, जी जान से मेहनत करनी पड़ती है, अपना एक एक क्षण जो है समर्पित भाव से जो है भक्ति भाव और ज्ञान भाव दोनों भावों से जो है परिपूर्ण करो, तब जाके आप जीवन में कुछ हासिल कर सको। सिर्फ सबसे सरल काम जो है, सारी बहनों की मौजूदगी में मैं कहता हूं, सबसे सरल काम क्या है कि टीका कर। सबसे सरल काम, अगर आप में दम है, आप में हिम्मत है, तो उस टीका को आप जो है सकारात्मक रूप से खुद सामने आओ और उसको साबित करो। पीछे बैठ के जो है लुगाइयों की तरह इस तरह से खुसुर खुसुर करते रहना बेटे, वो अच्छी बात नहीं है, वो एक शिक्षित व्यक्ति के लक्षण नहीं है। एक शिक्षित व्यक्ति में ये दम होता है बेटे कि वो रीढ़ की तरह, रीढ़ की हड्डी की तरह सीधा खड़ा है और जो है जिस मंच पे, जिस फलसफे के तहत जहां उसको जवाब देना है उसको जवाब जरूर दे। लेकिन ये बड़ा सरल है, हम ये कहें कि भाई हमने किसी का अपमान कर दिया, आपको पता है कि आपके सर आ रहे हैं, लेकिन फिर भी हम बैठे रहे, चौधरी की तरह बैठे रहे। ये चौधरी बना है, इसमें आपका जो है अहंकार संतुष्ट हुआ है, लेकिन जो प्रक्रिया, शिक्षण की प्रक्रिया में आप असफल हुए, आप असफल हुए। सबसे पहली चीज जो है, एक भक्त क्या करता है, देखिए आखिरी बात मैं कह रहा हूं, जब नमस्कार करते हैं, आज सुबह ही मैं बच्चों से बात करता हूं, तो नमस्कार जब करते हैं तो इस तरह से नहीं होता है नमस्कार। हमेशा जो है आपके पंच ज्ञानेंद्रियां और पंच कर्मेंद्रियां जब उनका एकीकरण होता है, तो आपके अंदर जो ब्रह्म तत्व जो बैठा है उसको मैं, चाहे वो बुजुर्ग हो चाहे वो बालक हो, उसको मैं वंदन करता हूं, प्रणाम करता हूं। जय हिंद, वंदे मातरम। આપનો ખૂબ ખૂબ આભાર સર, આપે ખૂબ સુંદર વાત કરી। જ્ઞાની અને ભક્ત એ બંને એક વ્યક્તિમાં હોવા જોઈએ અને એ બાબતની પુષ્ટિ કરતા આપે ખૂબ સુંદર બાઇબલના ઉદાહરણ દ્વારા વાત કરી। આપનો ખૂબ ખૂબ આભાર। હવે આ તકે હું વિનંતી કરીશ આપની વચ્ચે ઉપસ્થિત એવા બ્રહ્માકુમારી કોમલદીજીને કે આ પધારો અને અમારી વિદ્યાર્થીનીઓને પ્રેરિત કરો। બ્રહ્માકુમારી કોમલદીજી। ओम शांति। मतलब बता, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। माननीय प्रिंसिपल सर, अध्यापक, मैडम शिक्षक सर, विद्यार्थी, बालक विद्यार्थी, આજનો વિષયનો આપણે ચર્ચા કર્યું।
આપણા જીવનની અંદર બે વ્યક્તિ હોય છે જે આપણે ઘડે છે. સૌથી પહેલા તો આપણા માતા પિતા અને બીજું છે આપણા શિક્ષક, જે આપણા મૂર્તિકાર છે. આ બે વ્યક્તિ છે અને એ જ વધારે આપણને અંદર મનની અંદર શું થાય છે કે આ લોકો અમને રોકટોક કરે છે. પણ આપણી મૂર્તિ જે ઘડનાર છે ને આપણા શિક્ષક છે અને સાથે સાથે આપણા માતા પિતા છે. અને જ્યારે આપણે તૈયાર થઈ જઈએ છીએ ને ત્યારે આપણને એમ થાય છે કે આપણા મમ્મી પપ્પાએ એ સમયે કીધું ન હોત તો આપણે અત્યારે આવા હોત. આપણા ટીચરોએ અમને આવું કીધું ન હોત તો અમે આવા હોત. હું પણ એક લકી છું કે તમારી જેમ અમે પણ સર આપણને જ્યારે પ્રિન્સિપલ હતા ઘોડાયાની અંદર એનું નીચે હું તૈયાર થયેલી છું. હું લકી છું. વિચારની અંદર એને અનુશાસન એવી રીતે રેગ્યુલર રહેવું. કોલેજમાં તો એવું હોય કે ગમે ત્યારે આવો જાઓ ગમે તે લેક્ચર લો, પણ સર જ્યારે હતા ત્યારે રેગ્યુલર ભણવા અને ત્યારે સર અમને શીખવાડ્યું હતું શિક્ષણનું મહત્વ શું છે. એટલે આપણા મૂર્તિકાર છે ને અત્યારે એની વાતો છે હથોડા જેવી લાગે, પણ એ હથોડો અત્યારે લાગે છે તો એક સરસ મૂર્તિ આપણી ભવિષ્યમાં તૈયાર થાય છે. તો આજે આપણે ખાસ મેન્ટલ હેલ્થ, આજે આપણી પાસે બધું જ છે, સાધનો છે, જ્ઞાન છે, સમજ છે, બધું છે. છતાં આપણે શું થાય છે, આપણું મનની અંદર ટેન્શન આવે છે. આવે છે ને? કોને કોને ચિંતા થાય છે, ટેન્શન આવે છે? કોઈને નથી આવતું? બધા એકબીજા જોઈને હાથ જોઈએ. ને આ બધાને જેને નથી આવતું એ બધા હેલ્ધી માઇન્ડ. તો જેને નથી આવતું ને એના માટે તારીફ કરે. તો સૌથી પહેલા ચિંતા એટલે શું, ટેન્શન એટલે શું? સૌથી પહેલા ટેન્શન એટલે શું અને ક્યાં આવે છે? ક્યાં આવે છે? મનમાં આવે છે. તો મન એટલે શું એ ખબર છે કોઈ? મન એટલે આત્માની એક જ્ઞાન ઇન્દ્રિય છે. જેમ શરીરની જ્ઞાન કર્મેન્દ્રિય છે, હાથ પગ આંખ કાન, એવી રીતે આત્માની એક જ્ઞાન ઇન્દ્રિય છે મન. આ તો આપણી બોડી છે, શરીર છે, પણ આ શરીરને પણ ચલાવનાર છે એક આત્મા, જે ચૈતન્ય શક્તિ છે જે આ શરીરને ચલાવે છે. અને એ આત્માનું રૂપ છે જ્યોતિમય બિંદુ સ્વરૂપ નિરાકાર. એટલે પોતા એ આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, એકદમ પોઈન્ટ ઓફ લાઈટ. અને એ આત્માની અંદર 3 જ્ઞાન ઇન્દ્રિય છે, મન, બુદ્ધિ અને સંસ્કાર. એમાં સૌથી પહેલી વાત આપણે કરશું મન વિશે. તો મન એટલે શું? મન એટલે સંકલ્પ શક્તિ, ઈચ્છા શક્તિ, કલ્પના શક્તિ. સૌથી પહેલો વિચાર ક્યાં આવશે? મનની અંદર. સૌથી પહેલી કલ્પના ક્યાં થશે? મનની અંદર. અને આજે એ જ હેલ્ધી શરીર સ્વસ્થ થશે અને સ્વસ્થ ત્યારે થશે જ્યારે આપણું મન હેલ્ધી હશે. અને એ મનની અંદર પણ અલગ અલગ પ્રકારના વિચાર ચાલે છે. ક્યારેક તમને ખબર છે કેવા કેવા વિચાર આપણે કરીએ છીએ? માનું પણ ક્યારેક ધ્યાન આપ્યું છે? ત્યારે આપ્યું છે ધ્યાન કે મનની અંદર શું શું ચાલે છે? બોલો, કેવા કેવા વિચાર ચાલે છે? કોઈ એક બતાવો. કરિયર રિલેટેડ વિચાર ચાલે છે. બીજા મેડમ કહે છે પોઝિટિવ નેગેટિવ. મનની અંદર 4 પ્રકારના વિચાર ચાલે છે. એક છે પોઝિટિવ, જેને કહીએ આપણે સકારાત્મક. બીજા છે નેગેટિવ, ત્રીજા છે આવશ્યક અને ચોથા છે વ્યર્થ, વેસ્ટ. હવે સૌથી વધારે આપણે આખો દિવસ
કયા વિચાર કરીએ છીએ? વ્યર્થ. સૌથી વધારે બેડ ફાલતુ. સૌથી પહેલા છે જ્યારે માઇન્ડ પોઝિટિવ અને હેલ્ધી ત્યારે રહેશે જ્યારે આપણા મનની અંદર હેલ્ધી વિચાર હશે, સકારાત્મક વિચાર હશે. એવા વિચાર કે કોઈનું ભલું થાય એવા વિચાર અથવા તો આપણે આગળ આવવું છે એના વિચાર, આપણા માટે, બીજા માટે, બધા માટે. એ છે સકારાત્મક વિચાર. અને એ સૌથી વધારે આપણે ઓછા કરીએ. થાય છે કે નહીં? કોઈ પણ વાત આવે તો સૌથી પહેલા આપણે નેગેટિવ કે વ્યર્થ પર જઈએ છીએ. ચિંતા કોઈ આપે છે કે લઈએ છે? લઈએ છે ને, કોઈ આપતું નથી. પણ કહીએ શું છે? કહીએ શું છે? આના કારણે મને ચિંતા થાય છે. તો એ ચિંતા એટલે શું? ચિંતા એટલે શું? તણાવ એટલે શું? સ્પ્રિંગ છે. કહો બધા સ્પ્રિંગ છે. એટલી સાઈઝની છે સ્પ્રિંગ. હવે એની ઉપર દબાવ આપવામાં આવે તો વ્યર્થ વાતો છે એટલે કંઈ પણ વાતો છે એને દબાવ આપવામાં આવે તો દબાઈ જાય છે ને. પણ એ દબાવને ઉપરથી ભારને હટાવવામાં આવે તો એની ઉપર ભાર આપવામાં આવે તો એ દબાઈ જાય. તો એ ભારને હટાવવામાં આવે તો શું થાય? એ મુખ આકારનો એની જે સાઈઝ છે એમાં આવી જાય કે ન આવી જાય? એવી જ રીતે એને આમ ખેંચીએ તો એ ખેંચાય છે, પણ એને છોડી દઈએ તો એ મૂળ આકારમાં આવી જાય છે એની સાઈઝમાં. એવી જ રીતે મનની અંદર વિચારોનો દબાવ અને વ્યર્થ વાતોનું ખેંચાણ એ શું છે? ટેન્શન, ચિંતા. કોઈ આપતું નથી પણ આપણે એ વસ્તુને વારંવાર વિચારીને આપણે શું કરીએ છીએ? એ વાતને ખેંચીએ છીએ, એક તો ભાર આપીએ છીએ. એ છે ચિંતા, ટેન્શન. અને સૌથી વધારે જ્યારે વિદ્યાર્થી જીવન હોય ત્યારે સૌથી વધારે પરીક્ષા હોય ત્યારે થાય છે. પરીક્ષા હોય ત્યારે સૌથી વધારે ચિંતા થાય છે. એટલે કોઈ એ આવતું નથી, કોઈ લઈએ છે. એક શેઠ હતા. એ શેઠને જ્યોતિષ પાસે જાય છે. કદાચ સાંભળવું ધ્યાનથી. જ્યોતિષ પાસે જાય છે અને બધું જ એની પાસે હતું. અને જ્યોતિષને પાસે જઈને કહે છે કે મારા પાસે શું છે, ઘટે છે. એટલે તો જાય છે અને જ્યોતિષને કહે છે અને જ્યોતિષ એને કહે છે કે તમે તો સંપન્ન છો, બધું જ છો અને તમારી પાસે તો એટલું બધું છે કે તમારી 7 પેઢી છે આરામથી ખાશે. 7 પેઢી આરામથી ખાશે એટલું તમારા ભાગ્યમાં લખેલું છે કે તમારે કોઈ પાસે માંગવાની જરૂર પડશે નહીં. તમારી પેઢી છે 7 એને પણ કોઈ પાસે માંગવાની જરૂર પડશે નહીં. એટલું તમારી પાસે છે અને હશે પણ. તો શેઠ ટેન્શનમાં આવી ગયા. તો જ્યોતિષને કહે છે ભાઈ કેમ ટેન્શનમાં આવી ગયા? એટલું ભાગ્યમાં લખેલું છે. તો શેઠ કહે છે મારી 8મી પેઢીનું શું થશે? કઈ ચિંતા થઈ એને? 8મી પેઢી. 7 પેઢી સુધીનું છે, હજી 8મી પેઢીની ચિંતા. હવે કોઈ આપી કે દીધી? જાતે કરીને આપણે પણ શું કરીએ છીએ? વિચારોને વ્યર્થને એકદમ વધારીએ છીએ અને પછી શું કરીએ છીએ? કહીએ છીએ કે મને ટેન્શન, અને ટેન્શન થાય છે, તણાવ આવે છે અને પછી હેલ્થ પર અસર થાય છે. એટલે સૌથી વધારે જો પોઝિટિવ થિંકિંગ કરશું તો આપણે જીવનની અંદર જે પણ નેગેટિવિટી હશે એ ધીરે ધીરે કરીને શું થશે? દૂર થતી જશે. અને અસંભવને પણ આપણે સંભવ કરી શકશું. જેટલું આપણે પોઝિટિવ વિચારશું એટલું અસંભવને પણ આપણે સંભવ કરી શકીએ છીએ. એટલું આપણી અંદર શક્તિ છે, અંદર શક્તિઓ છે. આપણે શું કરીએ છીએ એને જાગૃત કરતા નથી. અંદરની શક્તિઓની જાગૃત કરવાની જરૂર છે. એ
શક્તિઓને જાગૃત નથી કરતા. એક 3 વાતો છે, કઈ હું ખાલી પૂરું કરું છું. એક તો કોમ્પિટિશનમાં આપણે આવીએ છીએ. આવવાનું છે કોમ્પિટિશનની અંદર, પણ એ વ્યર્થ તરફ પણ જાય છે. એકબીજા સાથે સ્પર્ધા કરીએ છીએ, ત્યારે આપણને ટેન્શન થાય છે. બીજું કમ્પેરિઝન કરીએ છીએ, અને ત્રીજું ક્રિટિસિઝમ. સરે આપણને કીધું, સમજાવ્યું આપણે સ્પષ્ટપણે, ટીકા અને ટિપ્પણી બનાવી. આ જો 3 વસ્તુ આપણા લાઈફમાંથી દૂર કરી દઈએ ને, તો આપણી લાઈફ છે ને એકદમ પોઝિટિવ બની જાય. કોમ્પિટિશન કરવાની છે, પણ પોઝિટિવ રીતે કરવાની છે. એનું ટેન્શન આવવું જોઈએ નહીં, પણ આપણે નેગેટિવ વેમાં કોમ્પિટિશન કરીએ છીએ, એક કમ્પેરિઝન કરીએ છીએ. બીજા કરતા હું ઉપર જાઉં, એ કમ્પેરિઝન કરીએ છીએ, અને એક ક્રિટિસિઝમ થાય છે. તો આપણે હેલ્ધી માઇન્ડ માટે પોઝિટિવ થિંકિંગ કરશું. નેગેટિવને કેવી રીતે દૂર કરવા છે, ચિંતાઓને કેવી રીતે દૂર કરવી છે, એના માટે આપણે આગળ સાંભળશું. પ્રતિક્રિ આપણને વધારે વિસ્તારથી આપણને સમજાવશે. ઓમ શાંતિ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર દીધું. આપણે યદ ભાવમ તદ ભવતી ના વિચારને ખૂબ સુંદર વિસ્તૃત રૂપે આકાર આપ્યો. આપનો ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ આપણા મુખ્ય વક્તા એવા બ્રહ્માકુમારી શ્રી નીના દીદીજીને કે આપ પધારે અને અમારી વિદ્યાર્થીઓને આશીર્વચન આપો. નીના દીદી. ઓમ શાંતિ. માન્ય શ્રી પ્રિન્સિપાલ સર, નમસ્કાર. સર્વશ્રેષ્ઠ અધ્યાપકો છે, આપના સુગંધા હળવૈયા છે, ગામી વિદ્યાર્થીઓ, વિશેષ આજે આપણે એક લક્ષ્ય સાથે, એક ઉદ્દેશ્ય સાથે બધા ભેગા થયા છીએ. એ વાત સાંભળી ખૂબ જ આનંદ થયો કે 7 દિવસ માટે કોના માટે પ્રોગ્રામ રાખ્યો છે? બંને માટે, જે આપણા ઘરવૈયાઓ છે અને વિદ્યાર્થીઓ છે. ખૂબ સુંદર એક સંકલ્પ આવ્યો છે કે સૌથી પહેલાનો પાયાનો જે સંકલ્પ છે એ આવ્યો છે કે આપણે એનો વિકાસ કરીએ. એની અંદર આપણે કંઈ પણ એવું નાખીએ કે જેની જરૂર છે. મળી તો રહ્યું છે, આપણે 11 મહિના સુધી ભણાવે છે, બધું જ એજ્યુકેશન મળી રહ્યું છે, પણ છતાંય કયું એક એવું ડેવલપમેન્ટ બાકી રહ્યું હશે જે કરવાનો સંકલ્પ આવેલો છે. જેને પણ સંકલ્પ આવ્યો છે ખૂબ સુંદર છે. અને આજનો જે વિષય છે, ગઈકાલનો વિષય પણ આપનો હતો કે શરીરને હેલ્ધી કેવી રીતે બનાવવું. આપણે બધાએ ઈચ્છીએ છીએ કે આપણું શરીર શું રહે, તંદુરસ્ત રહે. પણ આજનો જે આપણો વિષય છે એ છે મેન્ટલ હેલ્થ. આપણી માનસિકતા જે છે, આપણું મન જે છે, એને આપણે શક્તિશાળી, તંદુરસ્ત કેવી રીતે બનાવીએ. તો શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે 3-4 વસ્તુ ઉપર ધ્યાન આપીએ છીએ. એક તો આપણું ખાનપાન, બીજું એક્સરસાઇઝ, અને ત્રીજું પૂરતો આરામ. આ જો 3 વસ્તુ હશે તો આપણે આપણું શરીર છે એને તંદુરસ્ત રાખી શકીએ છીએ. તો સેટ ટુ આપણું મન, એને જો આપણે મનનું જે માલિક જે છે
છે ચૈતન્ય તત્વ, જેને આધ્યાત્મિક ભાષામાં આપણા શાસ્ત્રો વેદોની અંદર કીધું છે એ છે આત્મા, જે 24 કલાક આ બોડી, આ શરીરને ચલાવી રહી છે, જોઈ રહી છે, બોલી રહી છે, સાંભળી રહી છે, ગ્રહણ કરી રહી છે, વિચારી રહી છે. એ અંદર કોણ છે? આત્મા. અને એ આત્મા અસર અમર અવિનાશી છે, જે ચૈતન્ય ચેતના છે, લાઈટ પોઈન્ટ છે, અતિ સૂક્ષ્મ છે, અતિ પાવરફુલ છે. અને એ જે આત્મા, જેમ આપણું શરીર છે, એ પ્રકૃતિના 5 તત્વોનું બનેલું છે: જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ. એને ચલાવવા માટે શેની જરૂર છે? પ્રકૃતિના 5 તત્વ. પાણી નહીં પડે તો પણ આ બોડી નહીં ચાલે, અગ્નિ અનાજ નહીં મળે તો પણ નહીં ચાલે, ઓક્સિજન. કુદરતે 5 તત્વ સેમ આપ્યા છે, ટાઈમ ટુ ટાઈમ બોડીને આપી રહ્યા છીએ. એક પણ તત્વ એમાં વધશે કે ઘટશે તો આપણી સિસ્ટમ બોડીની અનબેલેન્સ થઈ જશે. એમ અંદર જે આત્મા છે એને શું જોઈએ છે, જીવનમાં શું જોઈએ છે? કોઈ પણ ક્ષેત્રમાં જો આપ બધા કંઈ પણ કરી રહ્યા છો, જીવનનું લક્ષ્ય શું છે, એમ શું છે? બતાવશે કોણ? મુક્તિ, મોક્ષ, મોક્ષ તરફનો રસ્તો. બીજું જીવનું, આપણી આત્માનું શિવ પરમાત્મા સાથેનું મિલન. શા માટે મિલન કરવા માંગીએ છીએ? શું જોઈએ છે જીવન? શરીરને ચલાવવા માટે 5 તત્વોની જરૂર છે. જીવન જીવવા માટે શું જોઈએ? શાંતિ, રાઈટ. સંતોષ, સરસ. આનંદ, વાહ. આત્માને એક લક્ષ્ય પણ જોઈએ. એમ એ જ આપણા જીવનનું એમ. લક્ષ્ય શું છે? જે કીધું 4-5 એમાં વેલ્યુઝ જે છે એ આવી ગયા છે. અને હમણાં આપણે સર્વપ્રથમ પ્રાર્થના કરી ત્યારે આપણે ખૂબ માંગ્યું જ્ઞાન રૂપી પ્રકાશ. માં શારદા પાસે એક વિદ્યા, એક મંદિર જે આવશે, જ્યાં લેવા માટે બધા શું આવે છે? જ્ઞાન, જ્ઞાનનો પ્રકાશ. તમસો માં શ્રુતિ ગમય. અંધકારમાંથી પ્રકાશ તરફ આપણી આત્મા છે, સતો ગુણ છે. શરીરને ચલાવવા માટે 5 તત્વોની જરૂર છે. જીવનને જીવવા માટે સતો ગુણની જરૂર છે. અને એ જે સતો ગુણ છે એમાં એક છે આત્મા જ્ઞાન સ્વરૂપ. બીજો ગુણ છે આત્મા શાંત સ્વરૂપ. બધાને જીવનમાં શું જોઈએ છે? શાંતિ. આત્મા સુખ સ્વરૂપ છે એટલે કીધું સંતોષ જોઈએ છે, સુખ. અને આત્મા છે પવિત્ર સ્વરૂપ છે, પ્યોર છે. કોઈ પણ અશુદ્ધિ આપણે એક્સેપ્ટ કરતા નથી. આત્મા પવિત્ર સ્વરૂપ છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે, નફરત કોઈને ગમતી નથી. આત્મા આનંદ સ્વરૂપ છે, નિરાશા કોઈને ગમતી નથી. બધાને આનંદ જોઈએ છે. અને આત્મા શક્તિ સ્વરૂપ છે. આ સતો ગુણ દરેકની અંદર છે. કારણ કે દરેકની અંદર કોણ છે? આત્મા છે. બાળક હશે, યુવાન હશે કે વૃદ્ધ હશે, અંદર છે, ખાલી સૂતેલા છે. એને ખાલી જગાડવાના છે. અને આજે 7 દિવસનો કાર્યક્રમ છે ને, એનું એમ લક્ષ્ય એ જ હશે
કે તમારા અંદરની રહેલી જે કંઈ ક્વોલિટી છે એને બહાર લાવો, એને જગાડો. અંદરની જે ક્વોલિટી જે છે, આ સતો ગુણ જે છે એને જગાડવાનું છે. અને એની જગાડવાની એક વિધિ છે. અને એ જે વિધિ છે આત્માના સતો ગુણ જગાડવાની, કારણ કે આ વસ્તુ છે અંદર અને ગોતીએ છીએ બહાર. કારણ તો કે બહાર અંજવાળું છે. આજકાલની કળિયુગી દુનિયાનો બહારનો ચમત્કાર કોઈ કમ નથી. આપણને એમ થાય છે કે શાંતિ સ્ટેશન ઉપર કંઈક ફરવા વયા જશું તો મળી જશે, સાધનો અપનાવશું તો સુખ આવી જશે, મનોરંજનના સાધન આવશે, ઘરમાં તો આનંદ આવી જશે, સંબંધો વધારશું તો પ્રેમ મળશે. આ બધું આપણે બહાર ગોતી રહ્યા છીએ. બહારથી આપણે અનુભવ કરી લીધો, આપણને ક્ષણિક પ્રાપ્ત થઈ, સદાયનું મળ્યું નથી. તો સદાયનું જોતું છે. ભગવાન કહે છે ખાલી એક જ કદમ આગળ આવવાનું છે, આપણું આત્મદર્શન, આત્મનિશ્ચય અને આત્મચિંતન. આ ત્રણ વસ્તુથી આપણા અંદરના જે સતો ગુણ છે એને આપણે જગાડી શકશું. અને અંદરના સતો ગુણ જાગશે તો આપણે બીમાર હશું કે હેલ્ધી? પછી મેન્ટલ હેલ્થની જરૂર પડશે? નહીં પડે, કારણ કે આપણે છીએ શક્તિ સ્વરૂપ. જે 7 ક્વોલિટી જે છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા પવિત્ર સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. આપણી એક ઓરિજિનાલિટી છે, એને આપણે જગાડવાની છે. પણ આપણને એના માટે ટાઈમ નથી. આપણે આપણો સમય, આપણું આજે મન જે છે અનહેલ્ધી શા માટે કરી દઈએ છીએ? આપણે જે સાંભળી રહ્યા છીએ, જે જોઈ રહ્યા છીએ, જે આપણે બોલી રહ્યા છીએ, એ કેટલું પોઝિટિવ હશે, કેટલું નેગેટિવ છે. કારણ કે આપણને શરીરને તંદુરસ્ત રાખવું હોય તો કે છે જંક ફૂડ નો ખાવાનું, મા બાપ કે છે. તો શરીરની તંદુરસ્તી માટે પણ આપણને કે છે ભલે જીભને ટેસ્ટી લાગે છે, પણ શરીર એને એક્સેપ્ટ કરતું નથી. એટલે આપણે કહીએ છીએ હેલ્ધી ખાવ. તો આત્માનું હેલ્ધી ભોજન શું છે? આજે ટેન્શન, તણાવનું કારણ શું છે? નેગેટિવ, ખરાબ વિચારો, અસંતોષ જે તણાવ અને ટેન્શનનું કારણ બને છે. ઘણા બધા એના કારણ છે કે જ્યારે આપણને સંતોષ નથી, જેને કારણે સુખ અને શાંતિ પણ પછી રહેતી નથી. અને જે આપણા વિચારો જે છે, જે આપણે આખો દિવસ જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, એ આપણું કેવું છે? એમાંથી સારું વસ્તુ કેટલું આપણે જોતા હશું, સાંભળતા હશું. જ્યારે વડીલો અધ્યાપકો છે એ લોકો એક્ઝામ આપતા હતા ત્યારે ટેન્શન શબ્દ હતો આપના કે મારા જીવનમાં નહોતો. ત્યારે તો એક દિવસના 2 પેપર આપતા હતા. 8 દીમાં 5 દીમાં પરીક્ષા પૂરી. હવે બાળકોનું ટેન્શન વધતું ગયું તો એક પેપર પછી 2 દિવસનો ગેપ, અમુકમાં તો 3 દિવસનો ગેપ, કે બાળકને શું મળે? રિલેક્સ મળે. પણ આપણે બધા એક દિવસના 2 પેપર આપતા હતા. આપણા ઘરમાં માતા પિતાને ખબર હતી ત્યારે કે આપણી એક્ઝામ ચાલે છે. અત્યારે તો એને વિદ્યાર્થીઓ કરતા વધારે ટેન્શન. હમણાં એક પ્રોગ્રામ હતો અમારા વિદ્યાલયની અંદર 8 માર્ચ છે, તો મેં અમુક જણાને ફોન કર્યો, મેં રીતે
પ્રોગ્રામ છે આવજો, તો મને 2-3 જણા એવો જવાબ આવ્યો કે મારી બેબીને બોર્ડની એક્ઝામ ચાલે છે. મેં કીધું અચ્છા બેબીને છે ને, આપને તો નથી ને? તો કે ના 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 હું આવી શકીશ નહીં, કારણ કે મારી ડોટરને એક્ઝામ. એટલે મને એના ઉપરથી લાગ્યું કે આ તો ઘરમાં જ કયું વાતાવરણ બને છે, બોર્ડ છે એક્ઝામ છે. અને એ વાતાવરણમાં પછી એને શું એનર્જી મળે છે અંદર, પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. એનું જે કારણ છે કે આપણે જ એનું નિવારણ કરવાનું છે અને આપણે જ એનું સોલ્યુશન આપણા હાથમાં છે. ફક્ત આપણી આત્માને આપણે સ્ટ્રોંગ, શક્તિશાળી બનાવવાનું છે. એના માટે અત્યારે એની અંદર મેડિટેશન કરાવીએ છીએ અને એ મેડિટેશનનો અભ્યાસ આપણે કરાવીશ 3 મિનિટ. અને એ પછી આપણે જે પણ પ્રશ્ન હોય, ક્વેશ્ચન હોય, ખાલી આપણે સાંભળવાનું જ નથી, પૂછવાનું પણ છે. અને જેના માટે પણ આપણે જેની પણ ક્વેશ્ચન હોય એ આપ મને કહી શકો છો. અને એક્ઝામ માટે ડર પણ લાગતો હોય છે, લગભગ હાથને ઊંચો કરાવો કોને ડર લાગે છે, કારણ કે મેજોરિટી અત્યારે બધા જ અનુભવ કરે છે એક્ઝામનો ડર. અને કોઈ પણ વસ્તુનો ડર હોય તો 2+2 કેટલા બોલાઈ જાય છે? 4 કે 5? જો ડર હશે તો શું બોલી દઈશું? 2+2 શું બોલી દઈશું? 5. કારણ કે શું છે અંદર ઘણી વાર એવું બને છે બધું આવડતું હોય છે પણ એક્ઝામ આવે એટલે ભૂલાઈ જાય છે. કારણ શું છે? ડર. તો સૌથી પહેલા તો આપણો ડર આપણે કાઢવાનો છે. એના માટે આપણે સર્વપ્રથમ પોતાને પોઝિટિવ સંકલ્પો જે છે એને ક્રિએટ કરી અને સાથે સાથે પોતાને એકદમ રિલેક્સ, કારણ કે જેટલા રિલેક્સ રહેશો, પીસફુલ માઇન્ડ બનાવશો, એટલું જ તે ભલે 6 મહિના પહેલા વાંચ્યું છે પણ યાદ આવી જશે. ઘણી વાર એવું બને છે કે જ્યારે આપણા ઉપર કોઈ પણ વાતનું પ્રેશર હોય ત્યારે યાદ હોય એ પણ ભૂલાઈ જાય. અને ક્યારેક આપણે શાંતિથી બેઠા હોઈએ તો શું થાય છે, કોઈ કામ બાકી હોય, ભૂલી ગયા હોય તો પણ યાદ આવી જાય છે. જેટલું આપણું માઇન્ડ પીસફુલ રહેશે એટલું જ આપણને શું થશે? યાદ રહેશે. ખાસ વિદ્યાર્થીઓ જો 11 મહિના ભણવામાં અટેન્શન આપ્યું હોય તો પછી એક્ઝામની તારીખ આવે ત્યારે શું ન આવે? એક જ શબ્દ ખાલી ફેરફાર કરવાનો છે. ટેન્શનની બદલે શું રાખવાનું છે? અટેન્શન. એક જ શબ્દ ખાલી બોલો કરવાનું, પ્લસ કરવાનું, વધારે કંઈ નથી કરવાનું. ટેન્શનને ખતમ કરવું હોય તો 11 મહિના શું આપવું પડશે? અટેન્શન આપશો. અને એ પણ ક્યારે? જ્યારે ટીચર આપણને ભણાવે છે ત્યારે મન અને બુદ્ધિ બંને જો આપણે ત્યારે હાજર રાખશું તો બહુ સરળતાથી, અત્યારે તો આપણને ટીચરો પીરસે છે, બહુ પદ્ધતિઓમાં ઘણા બધા ફેરફાર કરે છે કે બાળકોની અંદર કોઈ પણ પ્રકારનું ટેન્શન ન આવે, બહુ સહજતાથી ભણાવે છે. જો આપણે અટેન્શન આપશું ત્યારે એક્ઝામનું ટેન્શન આવશે નહીં. આ તો ખાલી 5 દિન 8 દિનની એક્ઝામ હશે. આ કોલેજ છોડી અને પછી જશો એમાં જીવનની પ્રેક્ટિકલ એક્ઝામોને આપવી પડશે. આ એક્ઝામ તો ત્યારે બહુ નાની લાગશે પણ ઓલી પ્રેક્ટિકલ જીવનની જે બધી એક્ઝામો આવશે એમાં પણ આપણે શું થવાનું છે?
પાસ થવાનું છે. એના માટે આપણે સ્વ ઉપર અટેન્શન રાખવાનું છે. આપણા જે સતો ગુણ છે એને જગાડી અને કોઈ પણ ક્ષેત્રમાં જશો તો હર ક્ષેત્રમાં વેલ્યુઝની સતો ગુણની જરૂર છે. અને એ સતો ગુણને જગાડશું અત્યારે 5 મિનિટ અને મેડિટેશન કરશું. ઓમ શાંતિ. અત્યારે બધાને પોઝિટિવ સંકલ્પ માનતા હતા કે નેગેટિવ. ખાલી એક જ મિનિટ માટે ડિસ્ટર્બ થયું. પણ શું થયું હતું? એક સાધન એને ઘણા વિચારો કરી લીધા છે. ઓ પહેલેથી ધ્યાન રાખવું જોઈએ, પહેલેથી આમ કરવું જોઈએ, પહેલેથી આમ કરવું જોઈએ. એને ખાલી એક જ મિનિટ આ સાધન છે અને ગમે ત્યારે ગમે એ થઈ શકે. પણ આપણું થિંકિંગ કેવું ચાલ્યું ત્યારે? ધીરજ, શાંતિ રહી કે હમણાં જ આપણને સરખું કરીને આપશે. પોઝિટિવ ચાલ્યું કે નેગેટિવ ચાલ્યું? આવી નાની નાની વાતો આપણા જીવનમાં આપણે શું આપ્યા કરીએ છીએ ને નેગેટિવ. સાહેબે કીધું ને કોઈ પણ કાર્ય કરશે તો સારું કહેવા વાળા હશે ને એને ક્રિટિસાઇઝ કરવા વાળા પણ હશે. પણ આપણે કયા લક્ષ્ય ઉપર જવાનું છે? પોઝિટિવ. અને હર વાતની અંદર જો પોઝિટિવ લેશું તો પણ આપણે હેલ્ધી પણ રહેશું અને આપણે ટેન્શન ફ્રી પણ રહેશું. તો 3 મિનિટ મેડિટેશન કરશો. હું જે કહીશ ખાલી મુખથી રિપીટ નહીં કરતા. મુખથી રિપીટ કરવાનો નથી ફક્ત, પણ આપણા મન અને બુદ્ધિથી એ દિવ્ય અનુભૂતિ કરજો. અને એનાથી સ્વયંને રિલેક્સ કરશો અને સાથે સાથે શ્રેષ્ઠ સંકલ્પ એ સ્વરૂપમાં સ્થિત થવાનો અભ્યાસ કરજો. બંને હાથ ભેગા કરી દઈશું. હાથમાં કંઈ પણ વસ્તુ જો હોય તો આપણી બાજુમાં રાખી દઈશું. જે કન્યાઓ ઊભા છે ધ્યાન રાખવા બેસી જજો. તમે બેસી જાઓ બેટા, તારે ફોટા પડવાના છે ને તું બી. ભલે ફોટો પાડવા ત્યારે ઠીક છે, પાછી બેસી બાકી બેસી જશો. આપણી આજુબાજુ કાંઈ પણ હલનચલન થાય તો એમાં આપણું અટેન્શન જવું જોઈએ નહીં. કારણ કે આપણે સ્વ ઉપર સ્વદર્શન આપણે કરવાનું છે. આંખોને બંધ પણ કરી શકો છો, ખુલ્લી પણ રાખી શકો છો. અમે લોકો જે મેડિટેશન કરીએ છીએ ખુલ્લી આંખે પણ કરીએ છીએ અને બંધ પણ કરી શકો છો. બધા સીધા બેસી જશે. આ શરીરની અંદર બે આંખોની વચ્ચે પ્રકૃતિમાં એક સુંદર ચમકતું હું આત્મારૂપી સિતારો છું. હું આત્મા પ્રકાશ પુંજ છું. અઝર અમર અવિનાશી છું. હું આત્મા આ શરીરની માલિક છું. આંખો દ્વારા જોવું, મુખ દ્વારા બોલવાનું, સાંભળવાનું. હું આત્મશક્તિ છું. હું જ
આત્માનું અસલી નિવાસ સ્થાન સૂર્ય ચાંદથી પાર, બ્રહ્મા વિષ્ણુ મહેશ પુરીથી પણ પાર, બ્રહ્મા પરમધામ જેને મુક્તિ ધામ કીધું છે, જે મારી આત્માનું સાચું ઘર છે, જ્યાં અસીમ શાંતિ છે. હું આત્મા ત્યાં નિવાસ કરું છું, જ્યાં પરમ સત્તા સુપ્રીમ પાવર નિરાકાર પરમાત્મા નિવાસ કરે છે. હું આત્મા એ પરમાત્મા પિતાનું સંતાન છું. શાંતિનું સાગર છે. હું આત્મા શાંત સ્વરૂપ છું. પરમાત્મા જ્ઞાનના સાગર છે. હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું. પતિ પાવન છે. હું આત્મા પવિત્ર સ્વરૂપ છું. સર્વશક્તિવાન છે. હું આત્મા શક્તિ સ્વરૂપ છું. એની લાઈટ મારી આત્મામાં આવી ગઈ છે. હું સફળતા પૂર્ણ છું. હું હર પરીક્ષા પાસ છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આ રીતે જરૂર આ રીતે મેડિટેશન કરશો. સતત આપણા જાગૃત કરી આપણે સદાય માટે તંદુરસ્ત બનીએ. આપણા પરિવારમાં, આપણા સ્કૂલ, આપણી કોલેજની અંદર જે પણ સ્થાને છીએ ત્યાં આપણે આ પ્યોર વાઇબ્રેશન ફેલાવીએ. કારણ કે બધાને આની જરૂર છે. જ્યાં ડરનું વાતાવરણ હોય ત્યાં આપણામાં કઈ એનર્જી ધારણ થવા મળે છે? ડર, ભય. જ્યાં ખુશીનું વાતાવરણ હશે ત્યાં આપણને ખુશી, આનંદના વાઇબ્રેશન આવે છે. જ્યાં સુખ શાંતિનું વાતાવરણ હશે ત્યાં આપણને સુખ શાંતિની ફિલિંગ આવે છે. તો આપણે જે પણ સ્થાન ઉપર રહીએ છીએ, એક રૂમમાં જો અંધકાર છે એને પ્રકાશિત કરવો છે તો ખાલી શું જરૂર પડે છે? દીપક કરવાનું. આત્મારૂપી દીપક જો આપણા ઘરની અંદર, આપણી કોલેજની અંદર આપણે ખાલી 5 મિનિટ આ વાઇબ્રેશન ફેલાવશું, આખું વાતાવરણ સતત પ્રધાન બની જશે. આજે બહુ જરૂર છે આપણને અને સર્વ. તો આ આપણે દિવ્ય કાર્ય કરી શકીએ છીએ. જ્યારે પણ વાંચવા બેસો ત્યારે ફક્ત 1 મિનિટ પહેલા મેડિટેશન, અને પછી જો વાંચશો તો ચોક્કસ આપને યાદ રહેશે. બોલું તો શું થાય? મુખથી લાઈન રિપીટ કરીએ છીએ. મન કેટલા સાધનો છે મનને ભટકાવવા, એનું વર્ણન મારે કરવાની જરૂર નથી.
એને કારણે મન ભટકી ગયું છે, એને કારણે મન અનહેલ્ધી બની ગયું છે. આખો દિવસના સમાચારો આપણા કયા ચાલે છે? શું આપણે સાંભળી રહ્યા છીએ આખો દિવસ? આખું વેસ્ટ અને નેગેટિવ, જેને આપણને અનહેલ્ધી બનાવી દીધું છે. જેટલું આપણે પોઝિટિવ જોશું, નથી હું એ તો નહીં કહું કે આખી બંધ કરી દેજો નેટ ઇન્ટરનેટ, એમાં જો ખાલી લક્ષ્ય રાખશો કે હું 10% 20% પોઝિટિવ જોઉં, નેગેટિવ નહીં, આવશ્યક પણ બહુ ઓછું, એક જ વાત. કોઈ સૂચનાઓ સમાચારો જરૂરી છે, પણ કેટલી વાર? એક વાર. સતત જોયા કરશું, સાંભળ્યા કરશું, અસર શું થાય છે એનો આપણને બધાને અનુભવ છે. હજી આપણી પાસે 10 મિનિટ છે, કોઈ પણ ક્વેશ્ચન આન્સર કરવા હોય તો દીકરીઓ શાંતિ રાખે. એ જ છે ધ્યાન, માનસ, એકાગ્રતા, જેમાં મન અને બુદ્ધિ, આપણી જે આત્મા છે એની સૂક્ષ્મ 3 શક્તિ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. સૌથી પહેલું મેં કીધું મન છે, એનું કામ છે વિચાર કરવાનું. બુદ્ધિ માને જ્ઞાન, સમજ, વિવેક, જેને આપણે કહીએ છીએ જ્ઞાન કહીએ છીએ, અથવા તો કે ભગવાન સદબુદ્ધિ આપે. મા બાપ પણ કહે છે ભગવાન તને સદબુદ્ધિ આપે. એક જ જગ્યાએ માંગીએ છીએ, કોઈ માર્કેટમાં, કોઈ મોલમાં જઈને નથી કહેતા. બુદ્ધિ, માનસ, સત્ય, જ્ઞાન, સાચી સમજ. અને એ જ્યારે બને, આપણે બધાને ધ્યાન કરવું છે, પણ ધ્યાન માટે શેની જરૂર છે? જ્ઞાન. જેટલું નોલેજ આપણી પાસે સ્પષ્ટ આવે છે એટલું આપણું ધ્યાન. મનને કંટ્રોલ કરવાનું કાર્ય છે બુદ્ધિ. પછી જે કર્મ કરીએ એક વિચારે છે, એક નિર્ણય કરે છે, અને એ ત્રીજું છે કે આપણા સંસ્કાર, જે આપણે કર્મ પછી વારંવાર કરીએ છીએ, એ આપણે શું કરીએ છીએ? આ તો મારો નેચર છે, મારી આદત છે, મારા સંસ્કાર. એટલે જ્યારે મન અને બુદ્ધિ બંનેને આપણે એક ઉપર એકાગ્રતા, એ જ એકાગ્રતા છે, ધ્યાન જે છે. ટેલિવિઝન ચાલુ કરેલું તો વિરાટ કોહલી યુટ્યુબ ચાલુ બધા રિસર્ચ, તો મારા ધ્યાનમાં એક રિસર્ચ ચક્કર મારતો ટૂંકમાં તમારા પરિસ્થિતિ આ જવું છે. આજુબાજુ હો દેખાડવાની મુશ્કેલો છે, તો એ પરિસ્થિતિ આપણને ધ્યાનથી વિચલિત કરે. આવા સંજોગો બહુ સુંદર એમનો પ્રશ્ન હતો, અને એમણે એમનું પ્રેક્ટિકલ હકીકત બતાવ્યું કે આપણે બધા ઈચ્છીએ છીએ મન ઈશ્વરમાં લગાડીએ, પણ ફરિયાદ છે મન લાગતું નથી. મેજોરિટીનું મન એને ક્યાંય ને ક્યાંય, જે મેં આપને કીધું કે જે આપણે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, એ જ આપણું શું ઊભું કરે છે? તણાવ અને ટેન્શન. એને કારણે આપણું મન એકાગ્ર થતું નથી. આપણે બધા એ વાતમાં સહમત હશે કે પહેલા આપણા વડવાઓ કે આપણા ઘરની અંદર સવારમાં શું થતું? ભજન, કીર્તન, પૂજા, પાઠ, વ્રત, જપ, અને બ્રહ્મ મુહૂર્તની અંદર કહેવાય છે પ્રભાતિયા ભજન કીર્તન ગવાતા. કારણ કે આપણે જ્યારે સૂઈને ઉઠીએ છીએ અને એ જે આપણી શક્તિ, જ્યારે આપણું મન છે એકદમ પીસ
અને એ સમયે આપણે ઈશ્વરનું સ્મરણ કરતા હતા, યાદ કરતા, ભક્તિ પૂજા પાઠ કરતા હતા, જેને કારણે આપણું પોઝિટિવિટીથી ભરતા હતા. અત્યારે આપણે ઉઠવાની સાથે ક્યાં ન્યૂઝપેપર ને ક્યાં ન્યૂઝ ચેનલ, હવે તો ચેનલની જરૂર નથી. બહુ સુંદર રમકડું હાથમાં આવી ગયું છે. અને રાત્રે સૂતી વખતે સવારે ઉઠવાની સાથે આપણી સાથે કોણ છે અત્યારે? બે સમય આખા જગતની ઇન્ફોર્મેશન. હું નથી કહેતી સમાચાર નહીં સાંભળતા, નહીં જોતા, સાંભળજો, જોજો જરૂર. ઉઠ્યા પછી 3-4 કલાક પછી એ પણ ખાલી જાણવા પૂરતું. જો સવારમાં મેડિટેશન અમે લોકો રોજ સવારે 3:30 વાગે ઉઠી 4 થી 4:45 મેડિટેશન કરીએ, બ્રહ્મ મુહૂર્ત. કારણ કે એ સમયે આ સંસારમાં યોગી સિવાય કોઈ જાગતું હતું નથી. રાત્રે 10 વાગે અમારી દિનચર્યાનો કારોબાર પૂરો કરી અને બધાએ સુઈ જતા હોઈએ છીએ, તો સવારે વહેલા ઉઠી શકે. ડેલી 365 દિવસ. પછી દિવસમાં ગમે ત્યારે મેડિટેશન કરવું બહુ ઈઝી છે. અમારા વિદ્યાલયની અંદર સવારે 4 થી 8 એવો સમય હોય છે. મેજોરિટી સેકન્ડ્સ આવશ્યક હોય તો જ એકબીજાની સાથે, કારણ કે પછી પણ અમારું વિદ્યાલય 6 વાગે ખુલી જતું હોય છે, એટલે 6:30 થી 7 મેડિટેશન. ત્યારે બધા આવનાર થાય છે. 7 થી 8 1 કલાક પ્રવચન. 8 વાગ્યા પછી બધો કારોબાર બધાએ ચાલુ લગભગ થતો હોય છે. પણ એ પહેલા આપણું સ્વ સશક્તિકરણ, સ્વને શક્તિ સવારમાં સાંભળવાનું નહીં ને રાત્રે સૂતી વખતે વ્યર્થ નેગેટિવ, આખી રાતના વાઇબ્રેશન છે એ પણ નેગેટિવ છે. સવારમાં જો ડાઉનલોડ કરી દીધું, આજકાલ 95% સમાચાર કઈ આવે છે? પોઝિટિવ કે નેગેટિવ? અને એ જો સવારમાં ડાઉનલોડ થઈ જશે અંદર, પછી આખો દિવસ કઈ સર્કલ થશે અંદર સાયકલ. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે, અટેન્શન રાખે. મેડિટેશન જો કરવું છે, જ્યારે પણ ઉઠો છો, હું નહીં કહું કે 4 વાગે કાલથી ઉઠજો, નહીં કહું, પણ જ્યારે પણ આપ ઉઠો છો ત્યારે 10 મિનિટ, 15 મિનિટ, 5 મિનિટ વહેલા ઉઠી મેડિટેશન અને કોઈ પણ સારી વસ્તુ સાંભળો, સ્પિરિચ્યુઅલ. જો એ સવારમાં આવી જશે પોઝિટિવ, અને ધ્યાન કરવું બહુ સહજ. વિદ્યાલયની અંદર 7 days મેડિટેશનનો કોર્સ કરાવવામાં આવે છે. હું જરૂર કહીશ કે જીવનમાંથી 7 કલાક ખાલી થાય. અદ્ભુત જ્ઞાન છે, નોલેજ છે. આ કોઈ ધર્મ, મંઠ, સંપ્રદાયની વાતો નથી. આપણા સ્વ માટે, સ્વને સશક્ત, સ્વના સતોગુણ જગાડવાનું આ એક મેડિટેશનનો કોર્સ હોય છે, જેમાં કોઈ ફીસ નથી. અને એનો સમય છે સવારે 7 થી 12 વાગ્યા સુધી વિદ્યાલય ખુલ્લું હોય છે, તો સાંજે 4:30 થી 8 વાગ્યા સુધી કોઈ પણ ટાઈમ એક આવી કરી. બધાને એક ઈશ્વરીય બ્લેસિંગ કાર્ડ તૈયાર કરી આપવા માટે તો આપશું. અને જરૂર એનું ચિંતન કરી, કારણ કે બ્લેસિંગ કાર્ડ અલગ હશે બધા માટે. એટલે આપણું એક લગ કહેશું કે એ આપ રાખશો આપણી પાસે, એનું ચિંતન કરશો, અને એ આપણી અંદરની કોઈ પણ ક્વોલિટીઝ જે પરમાત્મા તરફથી.
ખૂબ ખૂબ આપ સર્વનો અને સમસ્ત આર્ય કન્યા ગુરુકુલનો આભાર. અમને બોલાવ્યા આપની વચ્ચે અને સાથે સાથે આપની સાથે અમારી વાતોને શેર કરવાનો અમને આપે આપનો અમૂલ્ય સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. આપનો ખૂબ ખૂબ આભાર નિમિત્તે આપણે ખૂબ સુંદર વાત કરી અને સાથે સાથે આપણે સૌને ધ્યાન કરાવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આજે આપણે છઠ્ઠો દિવસ છે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો સૌપ્રથમ હું સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ફીડબેક આપવા માટે હું વિનંતી કરીશ કુમારી ધરતી જોગ્યા કે જેઓ અહીં ઉપસ્થિત થશે અને આ 6 દિવસ ચાલેલા સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું નિચોડ આપણે સૌ સમક્ષ રજૂ કરશું. કુમારી ધરતી જોગ્યા. जिसकी मस्ती जिंदा है उसकी हस्ती जिंदा है, नहीं तो वो आदमी जबरदस्त जिंदा है. ચાલુ નમસ્કાર. સૂર્ય સમાન ગુરુકુલ મહિલા કોલેજના કિરણો વળવા માટે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. તેનો આજે અંત તરફ લઈ જતા સૌને પ્રણામ તેમજ આભાર માનું છું. આ અંતરથી અંબરની યાત્રામાં કંઈક જાણવા મળ્યું, કંઈક શીખવા મળ્યું, મોટિવેશન તથા આગળ વધવાનો ઉત્સાહ મળ્યો. બસ્તીથી નીકળી અને હસ્તી સુધીની યાત્રા સરળ બનાવવામાં આપણે સૌને પ્રેરિત કરી. એવા શ્રી ઋષિકાબેન હાથી જેઓ પર્સનાલિટીથી પરમાત્મા સુધીની વાત કરી. ચાર્મિંગ રાજા જેમણે કોન્ફિડન્સથી કાબિલિયતની વાત કરી. નીતિબેન જેમણે શીખવ્યું કે પ્રોબ્લેમને હરાવી અને જીતથી જીવન જીવવાની કળાની વાત કરી. એનર્જી ઇન ઇમોશન ડાન્સથી લઈ દિવ્યતાની અનુભૂતિ કરાવનાર એવા ચંદ્રિકાબેન પંડ્યાને આપણે આભાર માનીશું. પ્રજા તમારી મુઠ્ઠીમાં છે, રાજા જેવું છે. શ્રી કેતનભાઈ કોટિયા દ્વારા સ્નેહાળ વ્યક્તિત્વથી લઈ સેલ્ફ ડિફેન્સની વાત કરવામાં આવી, જેમાં દુનિયા કંઈ પણ કહે કહેવાની પણ છે. તમે તમારા ધ્યેયને નિષ્ઠાથી લાગી રહો તેવું વાર્તા દ્વારા સમજાવ્યું. તેમજ આપણા આજના મહેમાન શ્રી જેને મેન્ટલ હેલ્થની મહાત્મા તરફથી દોરી જવા શીખવ્યું, તેમજ આત્માનો આનંદ, શાંતિ તેમજ પરમાત્માની એક સુંદર છબી દર્શાવી, તેમજ ધીરજથી ધ્યાનની ધારામાં સૌને વહાવી શાંતિનો અનુભવ કરાવ્યો. બહુ ઓછું કહીને પણ ઘણું સમજાવતા બધા જ વક્તાઓનો હું ખૂબ જ આભાર માનીશ. ખામી અને ખૂબી સૌમાં હોય છે. જેને કોતરશો તો મૂર્તિ બનશે, પણ કોતરશો તો ખાડો. આ સાથે સતત પ્રયત્નશીલ અમારી ઉડાનને આકાશ આપનારા એવા આચાર્ય શ્રી ડૉક્ટર અનુપમ નાગર સર, રોહિણીબા જાડેજા તેમજ સાથે ક્લાસરૂમથી લઈ આગની અભેરાય સુધી લઈ જનાર અધ્યાપકશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. IQSC કોર્ડિનેટર ડૉક્ટર અરફાત સૈયદ સર, CDC કોર્ડિનેટર ડૉક્ટર નયન સર ટામનો પણ સહૃદય ખૂબ ખૂબ આભાર. આ તેમજ વિદ્યાર્થીની બહેનો અને ચતુર્થ વર્ગના કર્મચારીનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કુમારી ધરતી જોગ્યા. હવે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટેના જે ફીડબેક છે એના માટે સૌપ્રથમ હું વિનંતી કરીશ હિન્દી વિભાગના અધ્યાપક એવા કુમારી કિરણ ઓડેરા મેડમને એક્ઝામ આપો. આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર અનુપમ નાગર સર તેમજ આપણા વાઇસ પ્રિન્સિપલ પ્રોફેસર રોહિણીબા જાડેજા તેમજ પાર્ટી આવેલા મહેમાનશ્રીઓ તથા સૌને અધ્યાપક અને બાલની વિદ્યાર્થી આપ સર્વને મારા નમસ્કાર.
7 દિવસથી જે કાર્યક્રમ ચાલતો હતો એનપીટીનો, તો એમાં અલગ અલગ વક્તાઓ આવેલા. તો મને અહીં પ્રતિભા આપવાનો જે મોકો મળેલો છે, પહેલાં તો એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. અને હું જો આ ફીડબેક આપું તો છેલ્લા 4 દિવસનો ફીડબેક આપીશ. પહેલાં તો આખેલા 3 દિવસનો ફીડબેક કરી રીતે આપશે, તો હું 4 દિવસનો ફીડબેક આપીશ કે મારા જે અનુભવ છે અને મેં એમાંથી શું શીખેલું છે આ કાર્યક્રમ દરમિયાન, તો હું એની વાત કરીશ. તો ચોથા દિવસના 2 વક્તાઓ રહેલા હતા. એમાંથી જે પહેલા વક્તા હતા તે હતા દિલીપ બારડ સર. તો તેઓએ એમનો જે વિષય હતો એને એવું જણાવ્યું કે ટેકનોલોજી અને ટીચર્સ. તો ટેકનોલોજી અને ટીચર્સ જે છે એ આજના સમયની અંદર કેવી રીતે ટીચર્સ જે છે એ પોતાનું આગવી પદ્ધતિ અને આગવી શૈલીથી કઈ રીતે કાર્ય કરી રહ્યા છે, તો તેની વાત કરી. તેઓએ અલગ અલગ જે ગુજરાત સરકાર દ્વારા ચાલતા જે પ્લેટફોર્મ છે, જેમ કે ORCID અને IRINS જેવા જે પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે, તો તેના વિશે પણ અમને માહિતગાર કર્યા. અને તેઓએ એવું પણ જણાવ્યું કે આપણી પોતાની એક રિસર્ચ પ્રોફાઇલ હોવી જોઈએ. અને તેઓએ AI ટૂલ વિશે પણ અમને માહિતગાર કર્યા, જે ભાષાના શુદ્ધિકરણ માટે કેટલું આવશ્યક છે, તો કેવી કામગીરી કરે છે AI જે છે એના વિશે પણ માહિતગાર કરેલા. ત્યારબાદ તેઓએ અંતે તેઓએ અમને એક ટૂલ પણ કીધું કે જે બહુ જરૂરી છે, જો નોટબુક એલન કરીને છે, તે ટૂલ વિશે પણ અમને માહિતી આપી. ત્યારબાદ અંતે તેઓએ એટલું જ કહ્યું કે કોઈને નફરત કરીને જો દેશની સેવા કરવી, એના કરતાં તો આપણે કોઈનું સારું વિચારીને દેશની સેવા કરવી જોઈએ. તેઓએ અંતે એટલું કીધું. ત્યારબાદ બીજા વક્તા હતા ડૉક્ટર મનીષ ગોરવાડિયા સર. તો તેઓનો જે વિષય હતો એ હતો IKS, એટલે કે ભારતીય જ્ઞાન પરંપરા, જબ કોઈ નહીં થા તબ હમ થે, એવો એનો વિષય રહેલો હતો. અને તેઓએ અમને જે ભારતની જે પરંપરાઓ છે કે ભારતમાં સૌપ્રથમ શું હતું, ભારતમાંથી સૌપ્રથમ શું આવેલું અને કઈ રીતે ડેવલપમેન્ટ થયેલું તેની વાત કરી. અને ત્યારે ઋગ્વેદના જે 2 સૂક્ત છે તેની પણ વાત કરી કે ઋગ્વેદમાંથી પહેલું જે સૂક્ત હતું નાસદીય સૂક્ત, એની વાત કરી કે જે દુનિયાનું સૌથી ગહન અને રહસ્યમય જે કાવ્ય છે તેની વાત કરી. અને તેની એક નાના વિડીયો ક્લિપ દ્વારા પણ અમને ઘણી બધી માહિતીઓ આપી. જેમ કે ભારતની વાત કરીએ તો શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ જે હતી, પહેલાંની જે શિક્ષણ પદ્ધતિ તેની વાત કરી. ત્યારબાદ જે શિસ્તતા છે, એટલે કે આજના સમયમાં જે ડિસિપ્લિન જે છે એની કેટલી આવશ્યકતા છે બાળકોની અંદર, ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે બાળકોને કઈ રીતે ટ્રીટ કરવા, તેની પણ વાત કરવામાં આવેલી. અને ત્યારબાદ જે ભારતમાં કપાસ, કાપડ અને જે ફેશન છે એની વાત કરી. રોજિંદા જીવનમાં જે ઉપયોગમાં લેવાતી જે વસ્તુઓ છે, ત્યારબાદ શૂન્યની શોધ ક્યારે થઈ અને કોણે કરી, ત્યારબાદ જે શલ્ય ચિકિત્સા છે, આયુર્વેદ છે, તો એ બધી વસ્તુઓ જે ભારતમાં જે ક્યારથી કેવી રીતે શરૂ થઈ તેની પણ વાત કરી. એટલે આવી રીતે તેને અમને લોકોને ભારતીય જે પરંપરા છે, ભારતની જે પહેલાંની પરંપરાઓ છે એના વિશે વાત કરી. ત્યારબાદ શનિવારના જે વક્તા હતા જિગ્નેશભાઈ છેલાવાળા, તો તેમનો જે વિષય હતો એ હતી નવી ભોજન પ્રથા. હવે નવી ભોજન પ્રથા એટલે શું, અમને એવો વિચાર આવતો હતો કે કંઈક નવું ખાવાની વાનગી અને એવી વાત કરશે, પણ અમે તેમને સાંભળ્યા પણ ખરેખર મજા આવી. અને ઘણા બધા અધ્યાપકોને જે પ્રશ્નો હતા પોતાની લાઈફસ્ટાઈલને લઈને, તો એના પણ સમાધાન ઘણા બધાને મળ્યા. તો તેઓએ અમને, અને જે જિગ્નેશભાઈ હતા તેમની સાથે અહીં ગુરુકુળની જ 3 વિદ્યાર્થીની બહેનો હતી તે પણ ઉપસ્થિત રહેલી હતી, જેમ કે હયાતીબેન, મીનાક્ષીબેન અને કાજલબેન. તો અમને ખૂબ ગમ્યું કે આપણા જ કોલેજની જે બહેનો છે એ પણ આમાં જોડાયેલી છે. અને જિગ્નેશભાઈએ અમને ઘણી બધી માહિતી આપી કે આપણે જીવનમાં ઘણું બધું કરીએ છીએ પણ શું ન કરવું ને તેના વિશે અમને ખાસ માહિતગાર કર્યા. અને તેમણે અમને એવું પણ જણાવેલું કે જે આયુર્વેદ છે એટલે કે પંચતત્વ એવું પણ એમને કીધું. અને બાળકો વિશે વિશેષ કીધું કે બાળકોને એક ટાઈમ રાંધેલું અને 2 ટાઈમ જે છે પ્રકૃતિમાંથી મળેલું ભોજન છે એ પીરસવું જોઈએ, એવી પણ એમને વાત કરેલી. અંતે જિજ્ઞેશભાઈએ ખાલી એટલું જ કીધું કે ભાઈ આપણે સવારે ભિખારી જેવું, બપોરે વેપારી જેવું અને રાત્રે રાજા જેવું ભોજન લેવું જોઈએ, એવી પણ વાત કરેલી. તો ખરેખર અમને ભોજન વિશેની જે નવી પ્રથા
પ્રથાઓ છે અને કેવું જમવું કેવું ન જમવું, શું લેવું શું ન લેવું, એનાથી માહિતગાર કરેલા. ત્યારબાદ હું આજની વાત કરું તો આપણી જે દીદીજીએ જે આપણને ઘણું બધી આત્મા અને પરમાત્મા અને જ્ઞાનની જે વાત કરેલી એ ખરેખર એક અંદર સુધી પહોંચી જાય એવી વાત હતી કે તેઓએ સ્વદર્શન આપણને જે કરાવેલો એ હમણાં જ પ્રેક્ટિકલ જે અનુભવ લીધેલો, હું એની જે નાની વાત કરું તો ખરેખર રોજ આપણે કંઈ નથી કરતા પણ હું એમ કહું કે આપણે એક વખત તો સ્વદર્શન કરવું જ જોઈએ આપણું પોતાનું, કેમ કે આપણે બધાનું નિરીક્ષણ કરીએ છીએ પણ આપણે પોતાનું જ નિરીક્ષણ નથી કરતા. અને સરની વાત પણ એક મને ગમી કે સરે જે હમણાં આશીર્વચન આપ્યા કે જ્ઞાની અને ભક્તિની વાત કરેલી, ભક્ત અને જ્ઞાની, તો આપણે ટીકા ટિપ્પણી કોઈને ન કરવી જોઈએ. ખરેખર આપણે પહેલાં આપણા પગના પથરાઓ જે છે એને ઘટાડવા જોઈએ અને પછી આપણે બીજાનું જે કંઈ પણ છે કરવું જોઈએ. તો આજે 7 દિવસનો જે કાર્યક્રમ હતો એ ખરેખર અમારા બધા અધ્યાપક માટે અને સ્ટુડન્ટ માટે પણ એટલો પણ ખરેખર ઉપયોગી હતો. તો સર પહેલાં તો હું બધા અધ્યાપકોની આપનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે આવા જે નવા જે કાર્યક્રમો લઈ આવો છો, અમારા માટે જે નવું વિચારો છો એ બધું ખૂબ સરસ હોય છે. એમાંથી અમને કંઈક ને કંઈક દર વર્ષે કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. અને ઓલી વખતે પણ આ એક્ટિવિટીના કાર્યક્રમમાં હું જોડાયેલી હતી તો ત્યારે પણ મેં નવા અનુભવો લીધેલા અને આ વખતે પણ સર અમને જે ઓનલાઈન ક્લાસીસમાંથી પણ જે નવા અનુભવો મળેલા એ અમને ખરેખર ઉપયોગી થાય છે. આજે ભલે અમે અહીંયા છે પણ કાલ સવારે કંઈ બહાર જશું તો પણ અમને આ જે કંઈ પણ છે નવા જે મળેલા અનુભવો છે એનાથી અમે ઘણું શીખેલા છે. સર તો ખૂબ ખૂબ આભાર અને સર અધ્યાપકગણનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ કિરણ મેડમ. હવે હું વિનંતી કરીશ કોમલ સંવેદી માધ્યમના મુલાકાતી વ્યાખ્યાતા એવા મિસ તન્વી મેડમને કે મેડમ આપ આવો અને પ્રથમ 3 દિવસનો જે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો એમના ફીડબેક આપો. મિસ તન્વી પૂછો. પ્રથમ 3 દિવસના ફેકલ્ટી ડેવલપમેન્ટની વાત કરીએ તો પહેલા દિવસના એક્સપર્ટ હતા ડૉક્ટર મનીષ રાવલ સર હતા, જેને બહુ 3 જ સ્ટેટમેન્ટ હતા અને 3 સ્ટેટમેન્ટ ઉપર તેને બહુ સરસ વાત આપી હતી. ક્લિક વાઇઝલી, લીવ વાઇઝલી અને લાઈવ વાઇઝલી. જેમાં ક્લિક વાઇઝ એટલે ડિજિટલ દુનિયાની આખી વાત હતી. આપણે ડિજિટલ દુનિયામાં કઈ રીતે છે ક્લિક કરવું, એવરીથિંગ ઇઝ અ ચોઇસ એ આપણને છે એ સરે બહુ સરસ રીતે એક્ઝામ્પલ આપી અને એક્સપ્લેન કરેલું હતું. લીવ વાઇઝલી એટલે કે આપણે શું છોડવું અને કઈ રીતે છે આપણે ડિજિટલ દુનિયામાં અમુક વસ્તુને ઉમેરો ન કરવો એની વાત કરેલી હતી. અને લીવ વાઇઝલી જેમાં આપણે બેલેન્સ રાખીને કઈ રીતે જીવી શકીએ. ડિજિટલ દુનિયા આપણે મૂકી નથી શકતા પણ એમાં બેલેન્સ રાખીને જીવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બેલેન્સ કઈ બાબત હતી જે આપણે મનીષ રાવલ સરે લીધી. ડે 2ની વાત કરીએ તો ત્યાંના જે એક્સપર્ટ હતા ડૉક્ટર રમેશ મહેતા સર હતા, જેમનો ટોપિક હતો સાહિત્ય અને ભારતીયતા. જેમાં સરે છે એ સાહિત્ય અને ભારતીયતાને સાંસ્કૃતિક અને સંસ્કૃતિ સાથે છે એ કનેક્ટ કરેલું હતું. જેમાં સૌરાષ્ટ્રીય બોલીકોષ વિશે પણ એને વાત કરેલી હતી. 3 માતા આપણી ખૂબ જ મહત્વની હોય તો એ છે જન્મદાતા, જન્મભૂમિ અને જન્મદાત્રી વિશે વાત કરેલી હતી. કળાનો માપદંડ, કળાને માપવાનો માપદંડ હોય તો એ છે સત્યમ, શિવમ, સુંદરમ. આ 3 વાતથી આપણે છે સાંસ્કૃતિક સાથે ભારતીયતા અને સાહિત્યતાનો છે સમન્વય કરી અને અમને સમજાવેલું હતું. બહુ સરસ રીતે સરે છે ઘણા બધા મહત્વના ઉદાહરણો પણ આપેલા હતા. ડે 3ની વાત કરીએ તો ત્યાંના એક્સપર્ટ હતા ડૉક્ટર વિશાલ જોશી સર, જેનું ટોપિક હતું સનાતન સંસ્કૃતિનું કેન્દ્ર ગિરનાર વિશે વાત કરેલી હતી. તેઓ છે 4 પેઢીથી પોતે છે ગિરનાર અને સંસ્કૃતિ સાથે છે જોડાયેલા હતા. તેઓ છે એને ગિરનાર જે કલિયુગનું નામ અને આપણે કલિયુગના યુગથી જાણીએ છીએ એવી જ રીતે
જ્યારે આપણે ત્રેતા યુગ એટલે કે રામનો યુગ હતો ત્યારે જે વિજયંતક તરીકે નામ ચાલ્યું હતું અને દ્વાપર યુગ એટલે કે કૃષ્ણનો યુગ હતો ત્યારે આપણે દેવતક નામથી છે એ જાણીતું થયેલું હતું. એવી રીતે આપણે છે એ યુગનાનો પરિચય કરાવ્યો. આજે આપણે જે કેલેન્ડર ફોલો કરીએ છીએ ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા આપણને છે એ મળ્યું અને ત્યારબાદ તેઓએ પંચાંગ અને તિથિની પણ મહત્વતા છે એ શીખવાડેલી હતી અને સમજાવેલી હતી. તો આ બદલ હું ડે 1 2 અને 3 ત્રણેય એક્સપર્ટ્સને આ સ્ટેજ ઉપરથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આપણે કહી શકીએ કે ડિજિટલ દુનિયાથી લઈ અને સંસ્કૃતિ અને વિચાર એટલે કે સ્પિરિચ્યુઆલિટી સુધી છે એ આપણને માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર તારી મેડમ. એફટીપી અને એસટીપી બંનેના માધ્યમથી આપ સૌએ આ વસ્તુને આત્મસાત કરી હશે કે खुद से जीतना है मुझे, खुद को ही हराना है, मैं भीड़ नहीं हूँ दुनिया की, मेरे अंदर एक समान है. तो આ સાથે કાર્યક્રમના અંતે હું વિનંતી કરીશ આપણા હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા પ્રોફેસર શોભનાબેન વાળા કે મેડમ આપ આવો અને આભાર વ્યક્ત કરો. પ્રોફેસર શોભનાબેન. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય મહાવિદ્યાલયમાંથી પધારેલા હિનાજી કોમલ અને એમની સાથે પધારેલા કીર્તિબેન, રમાબેન અને મારી સાથે રમેશભાઈ, આપ સૌનો મારા નમસ્કાર. સર્વે અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ, હું અહીં બેઠા આટલા દિવસના ફીડબેક પણ સાંભળ્યા. આપણા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સાહેબને પણ સાંભળ્યા અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત મેન્ટલ હેલ્થના વક્તા હિનાબેનને સાંભળ્યા. સંજોગોવશાત હું પણ એક એફટીપી સાથે બહાર જોડાયેલી નથી, પણ બંને એફટીપીના કન્ક્લુઝનમાં એટલું કહું કે શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ હશે અને જો મન સ્વસ્થ હશે તો શરીર સ્વસ્થ હશે. તો સૌપ્રથમ આજના વક્તા અને જેમણે ખૂબ સરળતા અને શાંતિથી ત્યારથી બેઠા આપણે સૌને એમ થાય કે એ બોલ્યા કરે અને આપણે શાંતિથી સાંભળ્યા. સમયનો વહેણ ક્યારે પસાર થઈ જાય આપણી બાજુમાંથી આપણને ખબર પણ ના પડે. એવા મીનાબેનની વાતમાંથી એક વસ્તુ અને સારાંશ રૂપે કહું તો ગમશે કે તમસોમાં જીવતી હતી, અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરતી આત્માનો પરમાત્મા સાથે મિલન કેવી રીતે થાય એ શાંતિનો અનુભવ કરાવ્યો. એ બદલ હું મીનાબેન પ્રત્યે અમારા બૃહદ ગુરુકુળ પરિવાર વતી આભારની ઋણની લાગણી વ્યક્ત કરું છું. આભાર મેડમ આપનો. ત્યાર પછી એ સૌથી પ્રથમ આપણને જ્યારે પૂજ્ય નાગર સાહેબ આપણી સાથે વાત કરતા હતા ત્યારે નાગર સાહેબે આપણને આપણી ફરજ વિદ્યાર્થીઓ અને આપણા સૌ માટે આપણી ફરજથી વાકેફ કરે છે કે આપણે વિદ્યાર્થી તરીકે આપણા માતા પિતાએ આપણને જ્યારે અહીંયા ભણવા મોકલ્યા છે તો આપણી ફરજ છે કે એમના પ્રત્યેનું ઋણ અદા તો જ કરી શકીએ કે આપણે ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી અને જીવનની પ્રગતિ કરી શકીએ. સર, આપણે સુંદર રીતે અમને સૌને ગાઈડ કર્યા એ બદલ આપનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા સાથે જોડાયેલા બ્રહ્માકુમારીથી કોમલબેને પણ ખૂબ સરસ વાત કરી. જીવનની અંદર શિક્ષણનું મહત્વ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની વાત કરી. એ જ્યારે વાત કરતા હતા ત્યારે એમણે એક સરસ વાત કરી કે નાગર સાહેબના ડિસિપ્લિન સાથે હું સંકળાયેલી હતી. એટલે નાગર સાહેબના વિદ્યાર્થી છે એટલે એમને નાગર સાહેબની સાથે ઋણાનુબંધ હોય, પણ માતા પિતા અને ગુરુ છે એ બંને પ્રત્યે આપણને ઋણ છે. તો એમની પણ એમણે સુંદર વાત કરી કે
કે સકારાત્મક વિચારો, વ્યર્થ વિચારોનો ત્યાગ કરવો, નકારાત્મક વિચારોનો ત્યાગ કરીને સકારાત્મક અને આવશ્યક છે એનો જ વિચાર કરીએ તો જીવનની અંદર આપણને એમની વાત ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સકારાત્મક વિચારોની આવશ્યકતા જેટલી છે એટલી વાતને આપણે ધ્યાનમાં લઈએ તો આપણી પ્રગતિને આપણે કોઈ રોકી શકતું નથી. આ સાથે આ કાર્યક્રમની શરૂઆતનું જે સંપૂર્ણ સંચાલન જે દીકરીએ કર્યું એવા અદિતિબેનનો હું હૃદયપૂર્વક 7 દિવસના એક્ટિવિટીમાં મારી બાજુમાં અમીબેન બેઠા હતા એમને પૂછતી કે 7 દિવસ સુધી અદિતિબેને ખૂબ સુંદર રીતે એક્ટિવિટીનું સંચાલન કર્યું છે. આ એક્ટિવિટીનું સંપૂર્ણ આયોજન ડૉક્ટર નયનભાઈ ટાટ અને અરફાતભાઈ સૈયદેના સંચાલન આયોજનથી આ એક્ટિવિટી સફળ થયું છે. તો આ ત્રણેયની જે ત્રિપુટી છે એમનો સમગ્ર અધ્યાપક પરિવાર અને વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી આજના કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર જયેશભાઈ ભટ્ટે સુંદર રીતે જે આપણી વચ્ચે પધારેલા મહેમાનો છે એનો પોતાની આગવી શૈલીમાં પરિચય કરાવ્યો. એ બદલ હું ડૉક્ટર જયેશભાઈ ભટ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી આપણી વચ્ચે આપણી દીકરી કે જેમણે આજે એક્ટિવિટીના સંપૂર્ણ દિવસો 7 દિવસના કાર્યક્રમ દરમિયાન જે વક્તાઓએ એમને જે માર્ગદર્શન આપ્યું તેને સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં સરસ રીતે ટૂંકમાં એક વક્તા એક વાક્ય અને એક વાક્યમાં ઘણું બધું કહી ગઈ એવી જોગ્યા ધરતીનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ અધ્યાપકોની સાથે જે વાર્તાલાપ થયો છે તજજ્ઞો દ્વારા એમનો ફીડબેક આપનાર કુમારી તન્વીબેન ગુર્જર અને કુમારી કિરણબેન ઓળેદરા કે જેમણે સુંદર રીતે કે આ જે તજજ્ઞોએ એમને માર્ગદર્શન આપ્યું છે એ તજજ્ઞો દ્વારા એમને શું શીખવા મળ્યું અને જીવનની અંદર આપણને આ જ્ઞાનનો લાભ આપણે કઈ રીતે લઈ શકીએ એમનું માર્ગદર્શન આપ્યું એનો ફીડબેક આપ્યો છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ બધા જ દિવસો દરમિયાન જેમણે રોજ દરેક અધ્યાપકે સંચાલન કર્યું છે, કોઈએ એમનો મહેમાનોનો પરિચય કરાવ્યો છે તો કોઈએ એમનો આભાર વ્યક્ત કર્યો છે. તો આજે હું આપ સૌ ગુરુજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન સતત આપણી વચ્ચે ઊભી રહી અને મીડિયા મેનેજર તરીકેનું કામ કરતી નવી જ છે દીકરીઓ, કારણ કે આપણી વચ્ચેથી ટીવાયની દીકરીઓ પરીક્ષાના લીધે નીકળી ગઈ છે પણ એ દીકરીઓ પણ સુંદર રીતે પોતાની ફરજ બજાવી રહી છે. તો એ દીકરીઓનો પણ સમગ્ર ગુરુજનો વતી અને વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા સીમાબેન હોય, ઉષાબેન હોય કે ભાવનાબેન હોય કે આપણા ઓફિસ વર્ગના કર્મચારીઓ હોય એ સર્વેનો પણ હું અંદરથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી આપ સૌને હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હું મારી વાણીને વિરામ આપું છું.